ॐ नमो अरिहन्ताणम्। ॐ नमो सिद्धाणम्। ॐ नमो आयर्याणम्। ॐ नमो वज्रायाणम्। नमो लोये सब्बसाहूणम्। एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो। मङ्गलानं च सब्बेसिम्। पढमं हवै मङ्गलम्। चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नत्तो धम्मो मङ्गलम् चत्तारि लोकुत्तमा अरिहन्ता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहू लोकुत्तमा केवली पन्नत्तो धम्मो लोकुत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि निब्बाणमग्गे वरजानकप्पम् पाणासियासे सकुवायिदप्पम् मयं जिनानं शरणं बुहाणम् नमामि नित्यं तिजगप्पहाणम् 12 नवकार
પંચસૂત્રમાં ગઈકાલે દુષ્કૃત ગરહાના અધિકારની વાત કરી. આજે સુકૃત અનુમોદના એની વાત કરવાની છે અને એ આપણે પાઠ બોલીએ છીએ. સંવિગ્ગો જહા સત્તિયે, બોલો. સેવેમિ શુક્કરમ અણુમોયેમિ સબ્વેશિમ અરિહંતાણમ અનુઠ્ઠાણમ સબ્વેશિમ સિદ્ધાણમ સિદ્ધભાવમ સબ્વેશિમ આયર્યાણમ આયારમ સબ્વેશિમ ઉવજ્જાયાણમ સુત્તપ્પયાણમ સબ્વેશિમ સાહુણમ સાહુકિરિયમ સબ્વેશિમ સાવગાણમ મુખ્ય સાહણ જોગે સબ્વેશિમ દેવાણમ સબ્વેશિમ જીવાણમ હોઉ કામાણમ કલ્યાણાશયાણમ મગ્ગ સાહણ જોગે. હા, સંવિગ્ગો જહા સત્તિયે એટલે સંવિઘ્ન થયેલો એટલે ભીનો થયેલો. દુષ્કૃત ગરહા કરવાના કારણે મારો આત્મા ભીનો ભીનો થઈ ગયો છે. કારણ કે દુષ્કૃત ગરહા એટલે પોતાના પાપોનો તીવ્ર પશ્ચાતાપ છે અને એ પાપોનો તીવ્ર પશ્ચાતાપ કરવાના કારણે હૃદય અત્યંત કોમળ બની ગયું છે. આંખમાંથી અશ્રુની ધારાઓ ચાલી જતી હોય એટલી બધી કોમળતા આ દુષ્કૃત ગરહા કરવા દ્વારા મારા આત્માએ પ્રાપ્ત કરી છે. તો હવે આવો ભીનો થયેલો હું જહા સત્તિયે સેવેમિ શુક્કરમ, જહા સત્તિયે એટલે શક્તિ મુજબ હું સુકૃતને સેવું છું. જહા સત્તિયે એટલે શક્તિ મુજબ અને સેવેમિ શુક્કરમ એટલે ત્રીજો અધિકાર સુકૃત અનુમોદનાનો. પણ અનુમોદના પછી પહેલા આપણી શક્તિ પ્રમાણે આપણે બધાએ સુકૃત કરવાનું છે અને શક્તિ પ્રમાણે સુકૃત કર્યા પછી જ્યારે આપણી શક્તિ બહારનું હોય તે વખતે બીજા આત્માઓ જે પણ સુકૃત કરતા હોય એ બધાની આપણે અનુમોદના કરવાની. એટલું જ નહીં પણ આપણે પણ પૂર્વ જીવનમાં કે આ વર્તમાન જન્મમાં પણ આગળ જે કંઈ પણ સારા કાર્યો પરમાત્માની આજ્ઞા મુજબના થયા હોય એ બધાની પણ અનુમોદના કરવાની. પણ એમાં ધ્યાન એ રાખવાનું કે આપણા સુકૃતોની અનુમોદના કરતા ક્યાંય માન કશાય ઊભો ન થઈ જાય એની આપણે કાળજી રાખવી જોઈએ. તો આ રીતે સુકૃતની અનુમોદના કરવાનો મોટો લાભ એ છે. પહેલા તો સુકૃત એટલે શું? આમ સામાન્ય રીતે સુકૃતનો અર્થ સારું કાર્ય. આ સુ એટલે સારું ને કૃત એટલે કાર્ય, સારું કાર્ય. પણ અહીંયા સારું કાર્ય કયું? તો પરમાત્માની આજ્ઞા મુજબનું સારું કાર્ય. દેખીતી રીતે સારા કામ ઘણા હોય પણ ભગવાનની આજ્ઞા મુજબના ન હોય તો એની હું અનુમોદના કરતો નથી. મારી અનુમોદના માત્ર ને માત્ર પરમાત્માની આજ્ઞા મુજબનું જ્યાં જ્યાં સુકૃત થઈ રહ્યું છે એ દરેકની હું હૃદયપૂર્વકની અનુમોદના કરું છું. કારણ કે મારે સમ્યક દર્શન જો હોય તો એને શુદ્ધ કરવું છે અને સમ્યક દર્શન ન હોય તો મારે એને મેળવવું છે. અને એના માટે ઉવવુહ નાણમ્મીમાં આપણે બોલીએ છીએ ઉપબૃહણા. ઉપબૃહણા એટલે સમ્યક દૃષ્ટિ આત્માના અલ્પ ગુણની પણ અનુમોદના કરવી, પ્રશંસા કરવી. તો આ આપણો એક દર્શનાચારનો એક આચાર છે. એટલા માટે આપણા સંપર્કમાં જેટલા પણ જીવો આવે એ દરેક જીવો તરફ માત્ર દ્રષ્ટિ એવી રાખવાની કે પોઝિટિવ સાઈડ જ જોવાની. કોઈ દિવસે કોઈની નેગેટિવ સાઈડ જોવાની નહીં. નેગેટિવ સાઈડ જોવાઈ જાય તો તરત જ નીચ ગોત્ર કર્મ આત્મા બાંધી લે અને હલકા કુળની અંદર
આત્માને જન્મ ધારણ કરવો પડે, માટે ક્યારે પણ કોઈની નબળી બાબતો તરફ બિલકુલ ધ્યાન આપવાનું નહીં. જે પણ સારું કાર્ય કરી રહ્યા છે અને એ પણ પરમાત્માની આજ્ઞા મુજબનું હોય તો એ સારા કાર્યની ચોક્કસ અનુમોદના કરવાની. પરંતુ એના પહેલાની શરત એ કે આપણી જેટલી શક્તિ હોય એ, પછી શરીરની શક્તિ કો, મનની શક્તિ કો, વચનની શક્તિ કો, સમયની શક્તિ કો, ધનની શક્તિ કો, આ બધી શક્તિથી આપણે સુકૃત કરવાનું છે. ધનની શક્તિ જેની જેટલી હોય એ પ્રમાણમાં કરે, પણ સમયની શક્તિ, કોઈની પાસે સમય છે અને તો સમય સંઘની અંદર આપે અને એ રીતે સંઘના કાર્યો વગેરેમાં સહકાર આપણને પ્રાપ્ત થતો હોય. કોઈની શરીરની શક્તિ સારી છે તો આંબિલ વગેરે ચાલતા હોય તે સમયે બધાને પીરસવા માટે અને એ રીતે આવીને લાભ લે. એટલે ગમે તે જે પણ આપણી પાસે શક્તિ હોય એ શક્તિ મુજબ આપણે બધાએ સુકૃત કરવાનું છે. અને શક્તિ પ્રમાણે સુકૃત ન કરીએ, શક્તિને ગોપવીએ, શક્તિ હોવા છતાં પણ જો આપણે આ તન, મન, ધન, સમય વગેરેનો ઉપયોગ ન થાય તો વીર્યાંતરાય નામનું કર્મ બંધાય. અને એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે આપણને આવા પ્રકારની શક્તિઓ મળે નહીં. એટલે હમણાં જે પણ આપણી પાસે શક્તિ હોય એ શક્તિ મુજબ સુકૃત કરવાનું છે. એટલે સંવિગ્ગો જહા શક્તિએ સેવેમી સુકરમ, દુષ્કૃત ગરહાથી ભીનો થયેલો મારો આત્મા હવે મારાથી જેટલી શક્તિ હશે એ શક્તિ મુજબ પરમાત્માએ જે કાર્યો કરવાના કહ્યા છે તે કાર્યોને હું કરું છું. કરણ કરાવણને અનુમોદન સરીખા ફળ નિપજાયો રે. એક મહાત્મા ગોચરી ઓરવા માટે જાય છે અને કઠિયારો ગોચરી ઓરાવી રહ્યો છે. તે સમયે સામે બેઠેલું હરણ એ એની અનુમોદના કરે છે. તો આ ત્રણેય એને લાભ શું થયો? વૃક્ષની ડાળી ઉપર પડી અને ત્રણેય શુભ ભાવમાં હતા અને કાળ ધર્મ પામી અને ત્રણેય પાંચમા દેવલોકમાં દેવ તરીકે ગયા. ગુરુ મહારાજ તો ગયા, પણ ઓરાવનાર શ્રાવક પણ ન કહેવાય, કઠિયારો કહેવાય. તો એ કઠિયારો એ પણ પાંચમા દેવલોકમાં. અને હરણ જે પશુ છે એ પશુ જીવનમાં પણ આ વ્યક્તિને ધન્ય છે કે એને સુપાત્ર દાનનો સુંદર મજાનો લાભ મળી રહ્યો છે અને એ ભાવનામાં એ પણ પાંચમા દેવલોકમાં ગયું, પશુ પણ પાંચમા દેવલોકમાં. તો આ અનુમોદના એનો કેટલો મોટો લાભ છે. પણ મોટા ભાગે આપણે અનુમોદના જોઈએ તેવી કરી શકતા નથી. આપણે અનુમોદનાની અંદર ઘણી કચાશ રાખીએ છીએ. જ્યાં પણ જેની પણ અનુમોદના કરવાની હોય એ અનુમોદના કરવા દ્વારા એકમાત્ર આ પરમાત્માનું શાસન એ વાત કરે છે કે ભાઈ તમે એક વખત સારું કાર્ય કર્યું હોય અને 1000 વખત એને યાદ કરો તો તમારા એકાઉન્ટમાં 1000 વખત પુણ્ય જમા થાય. જેટલી વખત સુકૃતનું સ્મરણ કરો, બીજા આત્માઓના સુકૃતને પણ યાદ કરીને તમે રાજી થાવ એટલે તમારા એકાઉન્ટમાં પુણ્યની બેલેન્સ વધતી જ જાય. આ સુકૃત અનુમોદનાનો મોટામાં મોટો લાભ એ છે કે એના દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય, એટલે જ્યારે પણ એ પુણ્ય કર્મ ઉદયમાં આવે તેવા સમયે પણ આપણે સુસંસ્કાર વાળા હોવાના કારણે ત્યાં પણ નવું પુણ્ય ઉપાર્જન થાય. અને એ પુણ્યાનુબંધી પુણ્ય એ એરંડિયા જેવું છે. એરંડિયાનું કાર્ય શું? ભાઈ પાપાનું બંધી પુણ્ય હોય તો આત્માને એવો ખરડી નાખે, એ પુણ્યના ઉદય કાળે એને એવી પાપ કરવાની બુદ્ધિ જાગે કે મરીને કદાચ 7મી નરકમાં પણ પહોંચી જાય. આ પાપાનું બંધી પુણ્યનું કાર્ય છે. કોઈ એમ કે ભાઈ મોક્ષમાં જવું હોય તો પુણ્યને પણ ખલાસ કરવું પડે. વાત સાચી, પણ આ પુણ્યાનુબંધી પુણ્ય એ એરંડિયા જેવું છે. આપણા પેટની અંદર મળ થઈ ગયો હોય અને તે સમયે એરંડિયું લેવામાં આવે તો એરંડિયું મળને તો સાફ કરી નાખે, પણ એરંડિયું પણ એની મેળે નીકળી જાય. એરંડિયાને કાઢવા માટે કોઈ પ્રયત્ન ન કરવો પડે. બસ એમ પુણ્યાનુબંધી પુણ્ય આપણને મોક્ષે પહોંચાડી દે, એની મેળે રવાનું થઈ જાય
આપણે એના માટે નવો કોઈ પ્રયત્ન એને દૂર કરવા માટે કરવો પડતો નથી. અને એટલે જ શક્તિ મુજબનું સારું કાર્ય આપણે બધાએ કરવાનું. પણ જ્યાં શક્તિ નથી અને બીજા આત્માઓ જે પણ સારું કાર્ય કરે છે, આજે માત્ર બરહેસરની સજ્જાએ સવારે ઉઠીને પ્રતિક્રમણમાં આપણે બોલીએ છીએ, 100 મહાપુરુષોને મહાસતીઓના નામ આપણે બોલીએ છીએ, 100 પૂરા 100 છે. અને આમાં એક એક નામ બોલતા જાઓ અને એક એકના સુકૃતની જો તમે અનુમોદના કરતા જાઓ, તમારે 100 સુકૃતની અનુમોદના કરી, એનો અર્થ એ થયો કે ભવાંતરમાં જન્મતાની સાથે આ 100 ગુણનું આપણું રિઝર્વેશન થઈ ગયું. જન્મતાની સાથે આ 100 ગુણોની આપણને પ્રાપ્તિ થાય. આપણી સિચ્યુએશન શું છે એ વિચારવા જેવી છે કે કદાચ કોઈની જોડે 25 વર્ષનો પણ આપણો સંબંધ હોય અને એ 25 વર્ષ પછી એ વ્યક્તિ આ સંસારમાંથી ઉપડી જાય ને સંઘમાંથી આપણને એમ કે ભાઈ તમારે 1.5 કલાક સુધી આ વ્યક્તિના ગુણાનુવાદ કરવાના છે, તો 25 વર્ષનો સંબંધ હોવા છતાંય 1.5 કલાક સુધી ગુણાનુવાદ એ કરી શકતો હોતો નથી. વચ્ચે આડી અવડી બીજી વાતો લાવી અને સમય પૂરો કરતો હોય અને કોઈના પણ જો દોષ બોલવાની વાત કરે તો એક દોષ માટે પણ 4 કલાકે ઓછા પડે. આવી આપણા બધાની સિચ્યુએશન છે. મનને સુધારવું પડશે. ઓલું જે ચામાચીડિયું હોય એની નજર હંમેશા મળદા તરફ જ હોય. બસ એમ આપણી નજર પણ બીજાના દોષ તરફ જ મોટા ભાગે હોય છે. ગુણ તરફની દૃષ્ટિ રાખવાની છે, ગુણગ્રાહી બનવાનું છે અને જેનો જે ગુણ હોય એની હૃદયપૂર્વકની અનુમોદના કરવાની છે અને તો જ એ ગુણનો આપણો વિકાસ થશે. એટલે અનુમોદનાની શરૂઆત પણ ક્યાંથી કરી? જેમ દુષ્કૃત ગરહામાં શરૂઆત અરિહંત પરમાત્માથી, શરણ સ્વીકારમાં પણ શરૂઆત અરિહંત પરમાત્માની, અરિહંતનું પેલું શરણ, એમ સુકૃતની અનુમોદનામાં પણ આ જગતની અંદર સૌથી મોટું સુકૃત કરનાર કોઈ હોય તો માત્ર ને માત્ર અરિહંત પરમાત્મા છે. આપણી માતાના ઉપકારનો બદલો આપણે કોઈ પણ રીતે વાળી શકતા નથી. માત્ર એક જ માર્ગ બતાવ્યો કે જો તમે માતાને ધર્મ અપમાડી દો તો માતાના પણ ઉપકારનો બદલો વાળી શકાય. તો આ અરિહંત પરમાત્મા એ તો ધર્મના દાતાર છે. હવે જો ધર્મ આપે તો એના ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકાય? આપણે કોઈ પણ રીતે એના ઉપકારનો બદલો વાળી શકતા નથી. એટલે અનુમોદનાની શરૂઆત અરિહંત પરમાત્માથી કરીએ છીએ. સબ્બેશીમ અરિહંતાણમ અનુષ્ઠાનમ, સર્વ અરિહંત પરમાત્માના જે અનુષ્ઠાનો છે, જે આજ્ઞાઓ છે, એ બધાની હું હૃદયપૂર્વકની અનુમોદના કરું છું. અરિહંત પરમાત્માના 5 કલ્યાણકો એની પણ અનુમોદના કરવાની છે. કારણ કે અરિહંત પરમાત્માનું 54 કલ્યાણક એટલે ભગવાન દેવલોકમાંથી માતાના ગર્ભમાં પધારે એટલે 3 ગતિના કારાવાસમાંથી કાયમના માટે છુટકારો. પરમાત્માનું જન્મ કલ્યાણક એટલે ગર્ભાવસ્થા રૂપી કારાવાસમાંથી કાયમના માટે છુટકારો. પરમાત્માનું દીક્ષા કલ્યાણક એટલે ગૃહસ્થ અવસ્થા રૂપી કારાવાસમાંથી કાયમના માટે છુટકારો. પરમાત્માનું કેવલ જ્ઞાન કલ્યાણક એટલે અજ્ઞાનના કારાવાસમાંથી કાયમના માટે છુટકારો. પરમાત્માનું નિર્વાણ કલ્યાણક એટલે સંસારના કારાવાસમાંથી કાયમના માટે છુટકારો. આ પરમાત્માના 5 કલ્યાણકો એની આપણે અનુમોદના કરવાની છે. એક જગ્યાએ એવું બનેલું કે એક હાસ્ય દરબાર ભેગો થયેલો, બધાને હસાવવાનું, ખડખડાટ હસાવવાનું, આવી રીતે હાસ્ય કલાકારોને બોલાવવામાં આવ્યા અને આખી સભા ખડખડાટ હશે એવા બધા પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા. છેવટે કોણે કેવી રીતે હસાવ્યા અથવા જે નંબર આપવાનું કામ કરે તે ટાઈમે ભાઈ આનો ફર્સ્ટ નંબર કોનો આવ્યો, કયા કલાકારનો આવ્યો, તો એ જજમેન્ટ આપવા માટે જ્યારે ઊભા થયા તે વખતે કહ્યું કે આજે મારે કોને વધારે લોકોને હસાવ્યા એને પ્રાઇઝ નથી આપવાનું, કોને ખડખડાટ હસાવ્યા એનું પણ મારે કોઈને પ્રાઇઝ નથી આપવાનું. આજે મારે એને પ્રાઇઝ આપણે પારિતોષિક, ઇનામ
એને આપવાનું છે, પ્રાઇસ એને આપવાનું છે કે આ સભાની અંદર આગલી હરોળની અંદર 4 વ્યક્તિ એવી બેઠી છે કે જે વ્યક્તિ સોગિયા મોઢાવાળી છે, એને કોઈ દિવસે હસવું આવે જ નહીં. ગમે તેવા સારા સમાચાર આપો, જે પણ હોય તે, એના મોઢા આવા જ હોય, દિવેલ પીધા જેવા એના મોઢા હોય. અને એને જેણે હસાવ્યા છે એને આજે મારે ઇનામ આપવું છે. બોલો, એને હસાવે કોણ હસાવે? ભગવાનનું જન્મ કલ્યાણક આવા નારકના જીવો સતત બિચારા રીબાતા હોય, દુઃખની અંદર પણ એ સતત રીબાયા કરે. આવા જીવોને પણ હાસ્ય જો મળતું હોય તો આ પરમાત્માના જન્મ કલ્યાણક વગેરે કલ્યાણકોથી એ હાસ્ય મળે છે. પણ થાવર નારક તેહને પણ સુખ થાવે. 5 પ્રકારના સ્થાવર જીવો અને નારકોને પણ શાતા આપનાર આ પરમાત્માના કલ્યાણકો છે. અને એટલે આ બધાની હું હૃદયપૂર્વકની અનુમોદના કરું છું. અને એ અનુમોદના કરવા દ્વારા કરીને છેક તીર્થંકર નામ કર્મનો બંધ થઈ શકે. આ કોઈ પણ પરમાત્માની એક આજ્ઞા, પણ એક આજ્ઞાને પણ સુંદર રીતે પાડીએ તો પણ તીર્થંકર નામ કર્મનો બંધ પણ થઈ શકે અને સિદ્ધ અવસ્થા પણ પ્રાપ્ત થાય. જે અરિહંત પરમાત્માએ આપણને ઈર્યા વહિયા વગેરે જે પણ સૂત્રો આપણે બોલીએ છીએ એ ભગવાન મહાવીરના સમયમાં પણ આ જ સૂત્રો હતા. અને એ સૂત્રો બોલવા દ્વારા કરીને અહિમુત્તાને કેવલ જ્ઞાન થાય, આપણને કેમ ના થાય? જે નવકાર અમરકુમાર પાસે હતો એ જ આપણી પાસે છે. જે સામાયિક પુણ્યા શ્રાવક પાસે હતું એ જ આપણી પાસે છે. એ લોકોને લાભ થાય ને આપણને કેમ ન થાય? બસ આપણી ક્રિયાઓ ભાવ વગરની છે. અને ભાવ વગરની ક્રિયા હોવાનું કારણ એ છે, કદાચ સૂત્ર આવડે છે પણ અર્થ આવડતા નથી. અર્થનો ઊંડાણ પૂર્વકનો જે અભ્યાસ જોઈએ એ અભ્યાસ નથી. અને એટલે જોઈએ તેવો ભાવોલ્લાસ એ આરાધનાની અંદર આપણો પ્રગટતો નથી. માટે અરિહંત પરમાત્માની જેટલી પણ આજ્ઞાઓ છે, આ બધી જ આજ્ઞાઓની હું હૃદયપૂર્વકની અનુમોદના કરું છું. દરેક આજ્ઞાની પાછળ સાયન્ટિફિક પણ કોઈને કોઈ રીઝન ચોક્કસ હોય છે. આપણે જે પણ પ્રતિક્રમણની ક્રિયા એની અંદર ભગવાને કહ્યું છે તે મુજબનું પ્રતિક્રમણ કરીએ તો કોઈ દિવસે વોક કરવા જવાની કાંઈ જરૂર જ નહીં. કોઈ રોગ શરીરની અંદર પ્રવેશી ના શકે, કારણ કે બધી મુદ્રાઓ એ ટાઈપની જ બતાવેલી છે. પણ આપણું તે પ્રમાણે નથી થતું, માટે શરીરમાં રોગો વગેરે પણ આવતા હોય છે. તિથિના દિવસે સામાન્ય રીતે આપણે લીલોતરી નથી વાપરતા, પણ એનું સાયન્ટિફિક કારણ પણ એ છે કે તમે 2 દિવસ લીલોતરી વાપરી હોય એટલે પેટની અંદર પાણી સહજ રીતે જ ઓછું ગયું હોય. કારણ કે જે દિવસે કઠોળ વાપરો, દાળો વાપરો, તે દિવસે તમને તરસ વધારે લાગે. અને તરસ વધારે લાગવાના કારણે પાણી પેટમાં વધારે જાય. એટલે 2 દિવસ જે ઓછું પાણી ગયું છે એ 3જા દિવસે એ પાણી લેવલમાં આવી જાય. એટલે દર 3જા દિવસે તિથિ, બીજ, પાંચમ, આઠમ, 11, 14, પૂનમ અને અમાસ. આપણે પણ પહેલા 14ના બદલે પૂનમની પક્ષી હતી, પણ કારણસર 14ની કરવી પડી. એ કરવી પડી એનું કારણ એ સંવત્સરી પાંચમની ચોથ કરી, એટલે અહીં પણ પૂનમની 14 કરવી પડી. કારણ કે ચોમાસી પ્રતિક્રમણ પછી 50મા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું હોય. એટલે જો પૂનમના તમે પક્ષી પ્રતિક્રમણ કરો તો પાંચમની સંવત્સરી કરવી જોઈએ. હવે સંવત્સરી કારણસર ચોથની થઈ એટલે ઓટોમેટિક આ પૂનમની પણ 14 થઈ ગઈ. તો આ રીતે આપણે સાયન્ટિફિક પણ આ બધામાં રીઝન છે. ભગવાનની જેટલી આજ્ઞાઓ છે એ બધી જ આજ્ઞાઓની હું હૃદયપૂર્વકની અનુમોદના કરું છું. સભ્યેશિમ સિદ્ધાણમ સિદ્ધ ભાવમ. સર્વ સિદ્ધ પરમાત્માઓ, જે અનંત સિદ્ધ પરમાત્માઓ છે એના સિદ્ધ ભાવ એટલે ક્ષાયિક ભાવ, પારિણામિક ભાવ, એની હું અનુમોદના કરું છું. ક્ષાયિક ભાવ એટલે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલો જે પરિણામ, એને ક્ષાયિક ભાવ કહેવાય. આ ક્ષાયિક ભાવનો જે ગુણ આવે એ ગુણ પરમેનન્ટ હોય, ક્યારે પણ એ ગુણ જાય નહીં. સમ્યક દર્શન પણ ક્ષાયિક ભાવનું થયું.
તો હવે એ નરકમાં જાય તો એને સમ્યક દર્શન વમે નહીં, સાથે લઈને જ જાય. છેક મોક્ષે જાય ત્યાં પણ સાથે લઈને જાય. એટલે ક્ષાયિક ભાવનો જે પણ ગુણ હોય, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય, આ બધા જ ગુણો, કેવળ જ્ઞાન આ વગેરે બધા જ ગુણો ક્ષાયિક ભાવના કહેવાય. કે આવ્યા પછી એ કદાપી ન જાય. એટલે આપણે ત્યાં આપણે બોલીએ છીએ ઉત્સુત્તો ઉમ્મગ્ગો, ઉત્સુત્ર પ્રરૂપણા. ભગવાનને જે કહ્યું છે એનાથી વિપરીત બોલાઈ ગયું હોય અને આ મોટામાં મોટું પાપ છે. એટલે આનંદગંજી મહારાજ કહે છે, પાપ નહીં કો ઉત્સુત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કો જગસૂત્ર સરીખો. મોટામાં મોટું પાપ ઉત્સુત્ર પ્રરૂપણા. ભગવાન મહાવીરના જીવે પણ મરીચીના ભવમાં ઉત્સુત્ર પ્રરૂપણા કરી દીધી. એ કપિલ, અહીં પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે. પરિણામ એ આવ્યું કે 1 કરોડ સાગરોપમનો પોતાનો સંસાર વધારી દીધો. તો આ મોટામાં મોટું પાપ છે. તો ઉન્માર્ગ એ કોને કહેવાય? તો કે માર્ગ વિરુદ્ધ. તો અહીં માર્ગ કોને કહેવાય? તો માર્ગ એટલે ક્ષયોપસમ ભાવમાંથી ક્ષાયિક ભાવમાં આવવું, આ શ્રેષ્ઠ માર્ગ કહેવાય. પરંતુ આજના દિવસે આપણી પાસે એવી શક્તિ નથી કે આપણે ક્ષયોપસમ ભાવમાંથી ક્ષાયિક ભાવમાં જઈ શકીએ. તો હવે આપણા માટે માર્ગની વ્યાખ્યા શું? આપણા માટે માર્ગની વ્યાખ્યા એ કે ઔદૈક ભાવમાંથી ક્ષયોપસમ ભાવમાં આવવું એ આપણા માટે માર્ગ. તો હવે ઔદૈક ભાવ, તમને આ થોડોક શબ્દ અઘરો લાગશે, પણ હવે સહેલો કરીને કહું કે ક્રોધમાંથી ક્ષમામાં આવવું એનું નામ માર્ગ. ક્રોધ એ ઔદૈક ભાવ છે, ક્ષમા એ ક્ષયોપસમિક ભાવ છે. માનમાંથી નમ્રતામાં આવવું એનું નામ માર્ગ. કપટમાંથી સરળતામાં આવવું એનું નામ માર્ગ. લોભમાંથી સંતોષમાં આવવું એનું નામ માર્ગ. કૃપણતામાંથી ઉદારતામાં આવવું એનું નામ માર્ગ. અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશામાં આવવું એનું નામ માર્ગ. એટલે આવો માર્ગ એ બતાવનાર એ કોણ? સિદ્ધ પરમાત્મા. આ માર્ગ ઉપર ચાલીને ક્ષયોપસમ ભાવમાંથી ક્ષાયિક ભાવમાં આવીને તેઓ મોક્ષે પહોંચ્યા. આપણા બધાનું પણ ડેસ્ટિનેશન સ્થાન, માત્ર આપણું ડેસ્ટિનેશન સ્થાન નહીં, અરિહંત પરમાત્માનું પણ આ જ ડેસ્ટિનેશન સ્થાન છે. આચાર્ય ઉપાધ્યાય ને સાધુનું પણ આ જ ડેસ્ટિનેશન સ્થાન છે. એક જ લક્ષ્ય છે બધાનું. અને એ રીતે સર્વ સિદ્ધ પરમાત્માઓ એનો આવો જે સિદ્ધ ભાવ ક્ષાયિક પારિણામિક, આ ભાવની હું હૃદયપૂર્વકની અનુમોદના કરું છું. સબ્બે સીમ આયર્યાણમ આયારમ. સર્વ આચાર્ય ભગવંતો કે દરેક આચાર્ય ભગવંતો, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર, આ પાંચેય આચારોનું શુદ્ધ રીતે પાલન કરનારા અને બીજાની પાસે પણ એનું જ કડક રીતે પાલન કરાવનારા આવા જે આચાર્ય ભગવંતો છે, એમના આચારની હું અનુમોદના કરું છું. ભુવન ભાનુસુરી મહારાજ એક વખતે ક્ષત્રિય કુંડ મહાતીર્થની યાત્રાએ ગયા અને ઉપર પરમાત્મા મહાવીર દેવના દર્શન કરીને અઠ્ઠમનું પચ્ચખાણ લીધું. ત્યારે સાથેના શિષ્યોએ પૂછ્યું, સાહેબ કેમ અઠ્ઠમ? ત્યારે એમને કહ્યું, ભાઈ દર્શનાચાર એનું આપણે નિર્મળ કરવાનો છે. શ્રાવકો આવે તો મેવા મીઠાઈના થાળ લઈને આવે, આપણી પાસે તો મેવા મીઠાઈ નથી, તો આપણે ભગવાનને બીજું તો શું ધરીએ? અઠ્ઠમ તો કરીએ અને અહીં રહીને આપણે ભગવાનની સુંદર મજાની આરાધના ન કરીએ? બોલો કેવી દર્શનાચારની નિર્મળતા, જ્ઞાનાચારની નિર્મળતા. જય ઘોષસુરી મહારાજ 45 આગમો કંઠસ્થ. અને એવો જબરજસ્ત એમનો જ્ઞાનાચાર કે કોઈ પણ વખતે સમુદાયના આટલા સાધુઓ પણ એ સાધુમાંથી કોઈનો પણ પત્ર આવ્યો હોય એને કઈ જોવાની જરૂર ન પડે. ઉપર માત્ર અક્ષર જુએ એટલે કે આ મહાત્માનો પત્ર છે, ખોલો. એ રીતે બધાની બધી જ ખ્યાલ, કયા સાધુ ભગવંતને, કયા સાધ્વીજી ભગવંતને કઈ વસ્તુની જરૂર છે. જે પણ કોઈ શ્રાવક આવે એટલે તરત જ કે ત્યાં જાઓ છો, આ મહાત્માને આનો ખપ છે, ઓરાવી દેજો. એટલે આટલો બધો જબરજસ્ત એમનો આ ક્ષયોપસમ ચારિત્રાચાર. પ્રેમસુરી મહારાજા એનું ચારિત્ર કેટલું જબરજસ્ત નિર્મળ કે ક્યાંય પણ આટલો ડાઘ ન લાગે એટલી પૂરેપૂરી કાળજી એમના જીવનની અંદર હતી.
જ્યારે છેલ્લો સમય ચાલતો હતો તેવા સમયે એક મહાત્માએ જરા કપડાથી પવન નાખવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પ્રેમસુરી મહારાજે કહ્યું, ભાઈ વાઉકાઈના જીવોની વિરાધના થાય છે, આ રીતે પવન ન નખાય. અને 10 જ મિનિટમાં મહાત્મા કાળધર્મ પામી ગયા છે. છેલ્લે કેવી લેસ્યા હોય કે અપકાય વાઉકાયના જીવોની પણ વિરાધના ન થઈ જાય, આવું ઉત્કૃષ્ટ કોટીનું ચારિત્ર તપાચાર હેમવલ્લભ સુરી મહારાજ કે હંસ કીર્તિ શ્રીજી મહારાજ, હંસરત્ન સુરી મહારાજ, આ બધાનો તપ જુઓ તો ખરા, કેટલો સુંદર મજાનો. અને વીર્યાચાર, અપ્રમત્તપણે આટલો મોટો તપ કરીને પણ સાધના કરનારા મહાપુરુષો. હંસરત્ન સુરી મહારાજ જેવા 180માં ઉપવાસે પણ 5 માઇલનો પણ વિહાર કરીને જાય ને 10મા માળે કોઈ બોલાવે તોય પહોંચી જાય, 180માં ઉપવાસે. અને આપણી જામ આમ ટેકો દઈને નહીં બેસવાનું, આમ ટટ્ટાર બેસવાનું આખો દિવસ, એ જ રીતે સાધના કરે. આ કેવો વીર્યાચાર! આ 5 આચારો એનું સુંદર રીતે પાલન કરનારા આવા સર્વ આચાર્ય ભગવંતો, એના આચારની હું અનુમોદના કરું છું. સબ્બેશીમ ઉવજ્જાયાણમ સુત્તપ્પયાણમ, સર્વ ઉપાધ્યાય ભગવંતો જે સૂત્ર પ્રદાન કરી રહ્યા છે. બોલો, ઉપાધ્યાય ભગવંતો એનો આજે કદાચ દુષ્કાળ છે, પણ એક જમાનો ઉપાધ્યાયનો જ હતો. વિનય વિજયજી મહારાજા, યશો વિજયજી મહારાજા, આનંદગંજી મહારાજા, દેવચંદ્રજી મહારાજા, આ બધા ઉપાધ્યાયો હતા. અને આ બધા ઉપાધ્યાયો ત્રીજા ભવે મોક્ષે પહોંચવાના છે. અપવાદમાં દેવચંદ્રજી મહારાજ ત્રીજો નહીં પણ બીજા જ ભવમાં. અહીં દેવચંદ્રજી 300 વર્ષ પહેલા હતા અને આજે મહાવિદેમાં કેવલી તરીકે વિચરી રહ્યા છે. તો આવી રીતે આ જે ઉપાધ્યાય ભગવંતો, એનો આચાર, જે સૂત્ર પ્રદાન, કારણ કે ઉપાધ્યાય બેંકર કહેવાય, બધી મૂડી ઉપાધ્યાય પાસે હોય. આચાર્યને વ્યવસાય કરવાનો હોય, વ્યાપાર કરવાનો હોય. આચાર્યો છે જીના ધર્મના દક્ષ વ્યાપારી શૂરા, ઉપાધ્યાયો ગણધરતણા સૂત્રદાને ચકોરા. એટલે ઉપાધ્યાય ભગવંતો હંમેશા એની પાસે મૂડી એની પાસે હોય, અને એ મૂડીથી આચાર્ય ભગવંતો શાસનની પ્રભાવના કરે. એટલે આ રીતે ઉપાધ્યાય ભગવંતોનું કાર્ય સૂત્ર પ્રદાન. અને કેવું કાર્ય! એક વખતે વિનય વિજયજી મહારાજા પ્રવચન આપીને આવ્યા અને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાને કમ્પ્લેન કરી કે આજના પ્રવચનની અંદર અજયનો એ સભા દોડી નાખી. ક્વેશ્ચન એવી રીતે આડા આવડા કરીને આગળ પ્રવચન ચાલવા જ ન દીધું. તે વખતે મહોપાધ્યાયજી બોલ્યા, તમે ચિંતા નહીં કરો, આવતીકાલે પ્રવચન માટે હું જઈશ. બીજા દિવસે મહોપાધ્યાયજી આવ્યા, પાઠ ઉપર આવીને મંગલાચરણ કર્યું અને પછી બધાને પહેલેથી જ કહી દીધું, આજે તમારે જેટલા ક્વેશ્ચન પૂછવા હોય એટલા ક્વેશ્ચન પૂછવાની છૂટ, પણ મારી એક જ શરત છે કે તમે જે ક્વેશ્ચન પૂછો એમાં ક ખ ગ ઘ ઘ અને પ ફ બ ભ મ આ અક્ષરોનો ક્યાંય ઉપયોગ ન થવો જોઈએ. આ અક્ષરોનો ઉપયોગ કર્યા વિના જેટલા ક્વેશ્ચન પૂછવા હોય એટલા પૂછો. અને લો, એના માટે પોતે કંકુ જોડે લઈને આવેલા, આ તમારા હોઠ ઉપર લગાવી દો, એટલે તમારા 2 હોઠ ભેગા થાય તો ખબર પડી જાય કે બીજા હોઠ ઉપર આ અડી ગયું છે, એટલે તમે બરાબર ક્વેશ્ચન નથી પૂછી શક્યા. બોલો, આવી રીતે ચેલેન્જ કરી અને પંડિતો તો માથું ખંજવાળવા લાગ્યા કે ભાઈ આ તો કેવી રીતે બની શકે કે આ અક્ષરોનો ઉપયોગ કર્યા વિના ક્વેશ્ચન કેવી રીતે પૂછાય. તે વખતે મહોપાધ્યાયજીએ કહ્યું, ચિંતા નહીં કરો, તમારે જે રીતે ક્વેશ્ચન પૂછવા હોય રીતે પૂછો, પણ મારા ક્વેશ્ચનના જવાબમાં હું આ અક્ષરોનો ક્યાંય ઉપયોગ નહીં કરું. અને 2 કલાક સુધી સતત આ રીતે બધાના ક્વેશ્ચનના આન્સર કર્યા અને સભા આખી મુગ્ધ બની ગઈ. આવી શક્તિ આજે પણ ડભોઈની અંદર આ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાની સ્વર્ગવાસની જે ભૂમિ છે, એ ભૂમિનો પ્રભાવ આજે જીવતો ને જાગતો છે. મારા ભાઈની 29 વર્ષ પહેલા દીક્ષા થઈ, 2049 એની અંદર દીક્ષા થઈ અને 2 વર્ષ પછી જ એમનું ચાતુર્માસ ડભોઈની અંદર, અને ત્યાં સાધના માટે બેસી ગયા મહોપાધ્યાયજીની સ્વર્ગવાસની ભૂમિ પાસે. હજુ 2 જ વર્ષનો દીક્ષા પર્યાય હતો અને જયઘોષ સુરી મહારાજ માટે 100 નવા સંસ્કૃતમાં શ્લોકો બનાવી દીધા.
આવી શક્તિ આવી ક્યાંથી? બસ આ મહોપાધ્યાયજીની ભૂમિ ઉપર બેસીને જે સાધના કરી એનાથી એની કૃપા ઉતરે. અહીં પણ આજે પણ ત્યાં કેટલા બધા લોકો પરીક્ષાનો જ્યારે સમય આવે તે વખતે ત્યાંની માટી લેવા માટે આવે છે અને માટી લઈને એના રોજ દર્શન કરે છે અને એ રીતે પોતાના ક્ષયોક્ષમને વધારતા હોય છે. આવા ઉપાધ્યાયજી ભગવંતો એ જે સૂત્ર પ્રદાન કરે, બધાને સૂત્રોનો અભ્યાસ કરાવે, સાધુ સાધ્વીઓને પણ એ ભણાવ્યા કરે, આવા સર્વ ઉપાધ્યાય ભગવંતો એની પણ અનુમોદના કરું છું. સભ્યેશિમ સાહુણમ સાહુ કિરિયમ, સર્વ સાધુ સાધ્વીજી ભગવંતો જે સાધુ જીવનની ક્રિયા કરે છે, એ ક્રિયા પછી ગોચરી ઓરવાની હોય, એ ક્રિયા ઠંડીલ કે માતૃની હોય, એ ક્રિયા પડીલેહણની હોય કે પ્રતિક્રમણની હોય, આ બધી જ ક્રિયામાં સમિતિ અને ગુપ્તિનું પાલન ચોક્કસપણે હોય. ક્યારે પણ ન હોય એવું ન બને. અને માટે સાધુ સાધ્વીજી ઠંડીલ કે માતૃ કરવા જાય તોય એના કર્મનો સંવર થાય ને નિર્જરા થાય, ત્યાં પણ એને કર્મનો બંધ ન થાય. આવા પ્રત્યેક સાધુ સાધ્વીજી ભગવંતો જે સાધુ જીવનની ક્રિયાઓ કરી રહ્યા છે એની પણ હું હૃદયપૂર્વકની અનુમોદના કરું છું. સભ્યેશિમ સાવગાણમ મુખ્ય સાહણ જોગે, અને સર્વ શ્રાવક શ્રાવિકાઓ કે જે મોક્ષ સાધક યોગો એની ક્રિયા, એની આરાધના કે માત્ર ને માત્ર મોક્ષના ઉદ્દેશથી જે પણ ધર્મ પ્રવૃત્તિ કરી રહ્યા છે, પરમાત્માની અષ્ટ પ્રકારી પૂજા કરતા હોય કે પછી સામાયિક પ્રતિક્રમણાદી ક્રિયાઓ કરતા હોય, દાનાદી ધર્મો કરતા હોય, આ બધાની હું હૃદયપૂર્વકની અનુમોદના કરું છું. આ અનુમોદનાનો લાભ એ છે કે એ ગુણ આપણામાં આવે ને આવે. અને એટલે જ મહાપુરુષો કાળ ધર્મ પામે ત્યાર પછી એની ગુણાનુવાદની સભાઓ રખાય છે કે એના ગુણ સાંભળ્યા પછી જો એ ગુણને આપણે યાદ કરીને અનુમોદના કર્યા કરીએ તો એ ગુણના આપણે સ્વામી બનીએ. અને એટલે જ પદ્મ વિજયજી મહારાજ કહે છે, જેને ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. આપણા આત્માને ગુણવાન બનાવવો હોય તો આ બધાના ગુણોનું તમે ગાન કરો તો જ આપણો આત્મા ગુણવાન બને. એના વિના આત્મા ગુણવાન ન બની શકે. સભ્યેશિમ દેવાણમ, સર્વ દેવો, બોલો દેવો પણ ક્યાં ભગવાન નું કલ્યાણ થાય, જન્મ થાય અને મેરુ પર્વત ઉપર અભિષેક કરવા માટે પહોંચી જાય. અને કેટલા દેવો, આ બધા જ દેવો 64 ઇન્દ્રો બધા જ ત્યાં પહોંચે. અને એટલું જ નહીં, ઇન્દ્ર મહારાજા તો બધો જ લાભ પોતાને મળે એટલા માટે પશુનું રૂપ કરવા પણ તૈયાર થઈ જાય. પોતે દેવ, પણ દેવ હોવા છતાં પણ પશુનું રૂપ કરીને પણ આ લાભ બધો મને જ મળવો જોઈએ. વૃષભ રૂપ કરી શૃંગ જડે ભરી, નવણ કરે પ્રભુ અંગે. આ પશુનું રૂપ ધારણ કરે. અને આપણે સ્નાત્ર પૂજા ભણાવવી હોય તો એ લોકોને કહી ભાઈ બહુ તૈયાર રાખજો, મારે આવીને સ્નાત્ર ભણાવવાનું છે. એટલે આપણે તો આવતાની સાથે સરસ શાંતિ સુધારસ સાગરમ, બીજી કોઈ મહેનત જ કરવાની નહીં અને શરૂ કરી દઈએ તો ક્યાંથી લાભ થવાનો હતો? ભગવાનનું જન્મ એ કલ્યાણક રૂપે કહેવાય છે, કારણ કે એના જન્મ સમયે પણ આવો જબરજસ્ત મહોત્સવ થાય છે. જગતના બધા જ જીવોને આનંદ થાય છે. એટલે ભગવાનનું જ માત્ર જન્મ કલ્યાણક જન્મ દિવસ એનો જ ઉજવાય, બીજા કોઈનો એ જન્મ દિવસ ક્યારેય ન ઉજવાય. આપણે કોઈ સાધુ ભગવંતનો પણ જન્મ દિવસ ન ઉજવાય. તેમ છતાં પણ ઘણી વખત જીવદયા આદિની અંદર ઉપજ થશે ને આ રીતે લાભ થશે એમ સમજીને કદાચ ઉજવાતો હોય તો તે વાત જુદી છે. પણ આપણી જેમ કેક કાપીને કે એવી રીતે ક્યારે પણ જન્મ દિવસ ઉજવાય નહીં. બોલો, ભગવાનના જન્મ સમયે 56 દિક્કુમારિકાઓએ આવીને સુતી કર્મ કર્યું અને આપણા જન્મ સમયે 56 એટલે 5/6 એટલી બિચારી નર્સોને આડા આવડા થયા કરવું પડતું હોય. એટલે કેટલી બધી તકલીફ આપણા જન્મ સમયે બીજા લોકોને થતી હોય. એટલે ભગવાનનું જન્મ એ કલ્યાણક સ્વરૂપ છે, માટે એ જ ઉજવાય. સભ્યેશિમ દેવાણમ, તે દેવોને પણ ધન્ય છે કે જે દેવો પરમાત્માની દેશના સાંભળવા માટે સિમંદર સ્વામી આદિ 20 વિહરમાન તીર્થંકર માંથી
કોઈ પણ તીર્થંકરના સંવત્સરણમાં પણ પહોંચી જાય છે. અહીં કોઈ પણ ભગવાનનું જન્મ વગેરે મહોત્સવ કરવાનો હોય તો પણ ઉલ્લાસપૂર્વક એ મહોત્સવ વગેરે કરે છે. તો આ દેવોનો આ જે ગુણ છે એની હું અનુમોદના કરું છું. સભ્યેશીમ જીવાણમ, અને સર્વ જીવો હોઉ કામાણમ કલ્યાણાશયાણમ, કલ્યાણના આશયવાળા, મોક્ષના આશયવાળા એવા સર્વ જીવો, જગતની અંદર જેટલા પણ જીવો છે આ બધા જ જીવો જે મોક્ષની આશયવાળા છે એ મોક્ષ સાધક યોગો એનું જે પાલન કરી રહ્યા છે આ સર્વની હું અનુમોદના કરું છું. આ રીતે અનુમોદના કરવાની. અને ત્યાર પછી જેમ દુષ્કૃત ગર્હાની 12 ભાવનાઓ હતી એમ સુકૃત અનુમોદના એની 4 ભાવનાઓ છે. એ 4 ભાવના ભાવવાની. હોઉ મે એસા અણુમોવણા, બોલો. સમ્મમ વિહિ પુબ્બિયા, સમ્મમ શુદ્ધાશયા, સમ્મમ પરિવત્તિરુવા, સમ્મમ નિરૈયારા, પરમ ગુણ યુક્ત અરહંતાઈ સામર્થ્યો. હા, એસા એટલે આ અનુમોદના મેં હોવું એટલે મારી હોજો. પણ કેવી હોજો? સમ્મમ વિહિપુબ્બિયા, મારી અનુમોદના સમ્યક અને વિધિપૂર્વકની હોજો. વિધિપૂર્વકની અનુમોદના એટલે ક્રમમાં આવી રીતે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ક્રમથી અનુમોદના કરવાની. અને વિધિપૂર્વકની આ અનુમોદના એટલે જેનામાં જે પણ ગુણો છે એ ગુણોનું સ્મરણ કરી અને એની અનુમોદના એ વિધિપૂર્વકની હોજો. સમ્મમ શુદ્ધાશયા, મારી આ અનુમોદના સમ્યક શુદ્ધ આશય પૂર્વકની હોજો. શુદ્ધ આશય. ઘણી વખત સંઘની અંદર કોઈ વ્યક્તિ સુંદર કામ કરતી હોય પણ એની અનુમોદના, અથવા તો કોઈ શ્રીમંત હોય તો એને રાજી રાખવા માટે એના માટે સારા શબ્દો બોલે, પણ મનનો ભાવ એવો હોય કે આ માણસ જો મારા ઉપર રાજી રહેશે તો એની પાસેથી બીજા ઘણા કામ કઢાવી શકાશે. અને એટલે પોતાના સ્વાર્થના કામો પણ ત્યાંથી જો કઢાવતા હોય તેને શુદ્ધ આશય ન કહેવાય. તમે અહીં જીન મંદિરની અંદર આવો અને કદાચ ઇન્સ્યોરન્સ એજન્ટ હો અને તેવા સમયે વિચારો કે મારે દેરાસર ઉપાશ્રય એટલા માટે જવું જોઈએ કે આટલા બધા લોકો એનો મને મેળાપ થશે અને બધાને તો આ દેશમાં ઇન્સ્યોરન્સ તો જોઈએ, એટલે હું બધાને મારું કાર્ડ આપી દઈશ એટલે બધાને ખબર પડે કે હું આ વ્યવસાય કરું છું એટલે મારો વ્યવસાય સારો ચાલે. આવા આશયથી જો તમે અહીં આવો તો એને શુદ્ધ આશય ના કહેવાય. સમ્મમ શુદ્ધાશયા, માત્ર શુદ્ધ આશય. દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ સિવાયનો બીજો કોઈ જ આશય આપણો ન હોય. માત્ર મોક્ષે પહોંચવા સિવાયનો બીજો કોઈ જ આશય આપણો ન હોય. બીજાને સારું લગાડવા માટે નહીં, પરંતુ એનામાં ખરેખરા જે ગુણો છે એ ગુણોની ભાવપૂર્વકની, હૃદયપૂર્વકની અનુમોદના. પણ એ અનુમોદનાથી પોતાનું કોઈ કામ કઢાવવાની એની ક્યારે પણ અપેક્ષા ન હોય, ઈચ્છા ન હોય. એ રીતે જો એ અનુમોદના કરતો હોય તો એ શુદ્ધ આશયવાળી કહેવાય. સમ્મમ શુદ્ધાશયા, સમ્મમ પરિવત્તિરુવા. અને આ મારી અનુમોદના સમ્યક ભક્તિ સ્વરૂપે હો. ભક્તિરૂપ એટલે જે વ્યક્તિમાં જે ગુણ છે એ ગુણને જોઈને હું એની ભક્તિ કરનારો થાઉં. અહીં કને આપણે જુઓ સાધર્મિક માટે ભક્તિ શબ્દ વાપર્યો છે. આપણે સાધર્મિકને દયા કરીને કંઈ આપવાનું નથી, આપણે સાધર્મિકને ભક્તિપૂર્વક આપવાનું છે. પરંતુ આજના દિવસે આપણે સાધર્મિકો ઉપર પણ દયા લાવીને આપીએ છીએ. મોટા ભાગે એવું છે કે મોટા ભાગે એ બિચારો ગરીબ, આવું ક્યારેય આપણાથી બોલાય નહીં. ક્યારેક પણ આપણા મોઢામાંથી ક્યારેક સાધર્મિક શબ્દ નીકળે એટલે સામેની વ્યક્તિ તરત જ પૂછે શું એમને જરૂરિયાત છે તો ચાલો આપણે કરી આપીએ. એમ નહીં. સાધર્મિક એટલે જરૂરિયાત વાળો એવું ન કહેવાય. સાધર્મિક આપણે આપણા સમાન ધર્મ વાળો, અને સમાન ધર્મ વાળો જે હોય એની ભક્તિ કરવાની હોય. એનું જીવન એવું નિર્મળ હોય કે એને જોયા પછી
તમને એની ભક્તિ કરવાનું મન થાય. જો ભક્તિ કરવાનું મન ન થાય તો આપણે ત્યાં કલ્પસૂત્રમાં કહેવામાં આવ્યું કે સાધર્મિક ઘરે આવે અને તેવા સમયે પણ જો એના હૃદયમાં ભક્તિનો ભાવ ન જાગે, પોતાના જમાઈને જોઈને જેટલો આનંદ થાય એનાથી પણ વધારે આનંદ સાધર્મિકના દર્શનથી થવો જોઈએ. જો એ ન થાય તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આત્મામાં સમ્યક દર્શનનો સંદેહ સમજવો. એટલે એ આત્મામાં સમ્યક દર્શન મોટા ભાગે હોતું નથી. એટલે સાધર્મિકને જોઈને આપણું હૃદય પુલકિત થઈ જવું જોઈએ. બોલો. જે જૈન ધર્મ પાડે તે કહેવાય. જન્મ એટલા માત્રથી એ સાધર્મિક નથી, પણ જન્મ પામ્યા પછી કોઈ પણ ધર્મમાં જન્મ્યો હોય, કોઈ પણ કુળમાં જન્મ્યો હોય, પણ ધર્મનું જ્યારે પાલન કરે, પરમાત્માની આજ્ઞાનું પાલન કરે, તે સમયે એને સાધર્મિક કહેવાય. અમારા ગોરે ગામમાં એક દગડું મહારાષ્ટ્રીયન, જેનું કામ બધું કપડા વાસણ માંજવાનું એનું કામ, પરંતુ જેને ત્યાં કામ કરતો તો ઉર્વશીબેન કરીને છે, એને ત્યાં એક કામ કરતો. તો આ બેન એને જૈણા શીખવાડવા માટે શું કરે કે જો ભાઈ તું અહીં કામ કર, હું બરાબર ધ્યાન રાખીશ. જો પાણી ઓછું વપરાયું હશે ને તો તારો જેટલો પગાર નક્કી કર્યો છે એનાથી તને 1.5 પગાર મળશે. અને એ રીતે કરીને એને જૈણા શીખવાડી દીધી. એટલું જ નહીં, આજના દિવસે એ પરમાત્માની રોજ અષ્ટપ્રકારી પૂજા કરે છે. આજના દિવસે એ રાત્રિ ભોજન ક્યારેય નથી કરતો. પર્યુષણ જેવા દિવસોમાં 28 કરે છે. પોષ 10મી આવે તો 8મનો તપ કરે છે. તો આ બધું કેવી રીતે શક્ય બને? ભલે મહારાષ્ટ્રીયન છે પણ જૈનના ઘરે કામ કર્યું. બોલો, મેરુ પ્રભસુરી મહારાજ ગચ્છાધિપતિ થયા, પણ થવાનું કારણ શું? એ તો રસોઈયા હતા. કોઈના ઘરે રસોઈ બનાવતા હતા, બ્રાહ્મણ હતા. અને રસોઈ બનાવતા બનાવતા બોલો, જ્યારે પણ ગુરુ મહારાજ ઓરવા પધારે એટલે ઓલા શેઠ કે મહારાજને ઓરાવજો. એટલે એમ કરીને મહારાજ સાહેબની સાથે પરિચય વધતો ચાલ્યો અને એને એમ થયું કે મારે પણ દીક્ષા લેવી જોઈએ. અને દીક્ષા લઈને એ છેક ગચ્છાધિપતિ સુધી પહોંચ્યા. મેરુ પ્રભસુરી જે હમણાં નથી, એમનો કાળ ધર્મ થઈ ગયો, પણ નેમિસુરી સમુદાયની પરંપરાની અંદર આ મહાત્મા થયા. આવા તો કેટલાય. મેં બુદ્ધિસાગર સુરીની પહેલા જ દિવસે વાત કરી હતી કે પટેલ હતા, પણ પટેલ હોવા છતાં પણ આવા મોટા આચાર્ય થયા. એટલે આપણા સાધર્મિક એટલે પરમાત્માની આજ્ઞાનું પાલન કરનાર જે પણ છે એ બધા જ આપણા સાધર્મિક છે. અને સાધર્મિકને ભક્તિપૂર્વક આપવાનું હોય છે. આજકાલ ભારતની અંદર આવા સાધર્મિકોને પણ અનાજ વગેરે આપવાનું હોય ત્યારે લાઈન લગાડાય છે. તો આ બધું યોગ્ય નથી. આ બધું ગુપ્ત રીતે એક હાથથી આપે ને બીજા હાથને ખબર પણ ન પડે એ રીતે ગુપ્ત રીતે એની ભક્તિ થવી જોઈએ. અને એ ભક્તિ એવી રીતે થાય કે એને ધર્મ કરવાની પ્રેરણા જાગે અને ધર્મની અંદર તે હંમેશા આગળ વધતો જ રહે. એટલે જ્યાં ગુણ હોય ત્યાં ભક્તિનો ભાવ ચોક્કસ જાગતો હોય છે. એટલે જ્યારે પણ ગુણવાન સાધર્મિક એનો ભેટો થાય ત્યારે ભક્તિ એવી રીતે કરવાની કે એ ગુણો આપણામાં પણ સહેલાઈથી આવે. એટલે અહીં એમ કહેવું છે કે ભાઈ આવી રીતે સમ્મમ પરિવર્તી રૂવા, આવા જે આત્માઓ છે એ બધાની અનુમોદના કરીને હું એની ભક્તિ કરનારો થાઉં. અને સમ્મમ નિરૈયારા, અને ભક્તિ એવી રીતે કરું કે નિરતિચાર, દોષ રહિત જીવન એની પ્રાપ્તિ થઈ શકે તે રીતે સમ્યક રીતે એની ભક્તિ કરું. પણ એ થાય કેવી રીતે? પરમ ગુણ યુક્ત અરહંતાઈ સામર્થ્યો, અત્યંત અનંત ગુણોથી યુક્ત એવા અરિહંત આદિની કૃપા દ્વારા, એના સામર્થ્યથી આપણા ઉપર એની કૃપા ઉતરે તો જ આ બધું કરવાનું મન થાય. એના વિના ન થાય. જીવનમાં એક પણ સારો વિચાર આવે એ પણ અરિહંતની કૃપા હોય તો જ આવી શકે. અહીંથી આપણે ઘરે પણ કોઈ પણ જાતની તકલીફ વગર પહોંચીએ એનું કારણ પણ અરિહંત પરમાત્માની કૃપા છે. સર્વત્ર જેટલું પણ સારું આપણા જીવનમાં બની રહ્યું છે એ બધું અરિહંત પરમાત્માની માત્ર કૃપાના કારણે થાય છે.
એટલે એમના સામર્થ્યથી આ રીતે થયું હોય. પછી કહે છે અચિંત શક્તિ જુત્તા હિ તે ભગવંતો વિયરાગા સબ્બન્નુ પરમ કલ્યાણ હેવું સત્તાણમ મૂઢે અમહી પાવે અણાઈ મોહવાસીએ અણભિન્ને ભાવો હિયા હિયાણમ અભિન્ને શિયા અહિય નિવિત્તે શિયા હિય પવિત્તે શિયા આરાહગે શિયા ઉચિય પડિવત્તિએ સબ્બ સત્તાણમ સહિયંતી ઈચ્છામિ સુક્કડમ ઈચ્છામિ સુક્કડમ ઈચ્છામિ સુક્કડમ. આ પંચસૂત્રની અંદર આવી 3 બાબતો છે કે જે 3 વખત બતાવી છે. પહેલી આપણે બોલી ગયા મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ, મારા પાપ મિથ્યા થાઓ મિથ્યા થાઓ મિથ્યા થાઓ. બીજું ઈચ્છામિ સુક્કડમ ઈચ્છામિ સુક્કડમ ઈચ્છામિ સુક્કડમ, હું સુકૃતને ઈચ્છું છું, હું સુકૃતને ઈચ્છું છું, હું સુકૃતને ઈચ્છું છું. અને છેલ્લે આવશે સુહિણો ભવંતુ જીવા સુહિણો ભવંતુ જીવા સુહિણો ભવંતુ જીવા. આ જગતના સર્વ જીવો સુખી થાઓ. અને ત્યાં સુખની વ્યાખ્યા જુદી કરી છે, આપણે આગળ વાત કરીએ છીએ. પણ કહેવાનો આશય એ છે કે આ સુકૃત એને હું ઈચ્છું છું, એટલે આવું સુકૃત એના અવસરો મને વારંવાર પ્રાપ્ત થાય. અચિંત શક્તિ યુક્તા, અચિંત્ય શક્તિથી યુક્ત, જેની વાત આપણે પહેલા દિવસે કરી હતી કે પરમાત્મા એની ભક્તિ કરવામાં આવે તો એનું ફળ આપણી કલ્પના બહારનું છે. એમાં મેં તમને ઉદાહરણ કુમારપાળ મહારાજાનું આપેલું કે 5 કોડીના પુષ્પ દ્વારા પૂજા કરી તો 18 દેશનું સામ્રાજ્ય તો મળ્યું, પણ સાથે સાથે સદગુરુ તરીકે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી અને તે વખતે ગણધર નામ કર્મ એ પણ ઉપાર્જન થયું. એટલે આવતી 24મીમાં ગણધર બનીને પહેલા તીર્થંકરના બનીને મોક્ષે જશે. તો આવા અચિંત્ય શક્તિ વાળા આપણા પરમાત્મા છે. અચિંત શક્તિ જુત્તા ઈ તે ભગવંતો, આ ભગવંત વિયરાગા વિતરાગ સબ્બન્નું સર્વજ્ઞ અને સબ્બ કલ્યાણ પરમ કલ્યાણને કરનારા, પરમ કલ્યાણમાં કારણરૂપ કોના તો સત્તાણમ, સત્વ એટલે પ્રાણીઓ જીવો, જીવોના પરમ કલ્યાણમાં કારણરૂપ. પરમ કલ્યાણ એટલે મુક્તિ મોક્ષ, કારણ કે એ માર્ગ એમણે આપણને બતાવ્યો છે. એટલે પરમ કલ્યાણના કારણરૂપ એવા આ પરમાત્માની હું ખૂબ હૃદયપૂર્વકની અનુમોદના કરું છું. અને એના સામર્થ્યથી જ આ સુકૃતની અનુમોદના થાય છે. પછી આપણે બોલીએ છીએ મૂઢે અમહી પાવે, હું મૂળ છું, હું પાપી છું. પાવે એટલે પાપી અને મૂઢે એટલે મૂળ, કે મને કાંઈ ખબર જ પડતી નથી. આટલી બધી વખત ભગવાને કહેલી વાતોને સાંભળું તોય મારું હૃદય એવું દીઠું છે કે આ હૃદયને કઈ અસર જ થતી નથી. ઓલો પથ્થર ઉપર પાણી, મગશેલીઓ જે હોય એ ભગવાનની પુષ્કરા વર્તના મેઘમાં મગશેલ ન ભીંજે. એટલે ભગવાનની વાણી પણ સાંભળતા હોઈએ તોય અહીં કાંઈ અસર ન થાય, એને મૂળતા કહેવાય. આવી મૂળતા ન હોવી જોઈએ. જે પણ સાંભળીએ આચરણમાં ન મૂકી શકાય જુદી વાત છે, પણ એની અસર એ તો આપણા આત્મા ઉપર ચોક્કસ થવી જોઈએ. પણ આપણામાં મૂળતા એવી છે કે કોઈ આવીને ગમે તેટલું બોલે, ગમે તેટલું સમજાવે તો પણ આપણે આપણી મૂળતા છોડતા નથી. ધન ઉપરની આપણી કેટલી મૂળતા છે. આપણે જાણીએ છીએ કે જેટલા ગયા એમાંથી કોઈ સાથે લઈને ગયા નથી, અને તો પણ આપણો એના તરફનો મમત્વ ભાવ કેટલો વધારે છે. છેવટે એટલું તો નક્કી કરો કે ભાઈ કદાચ એવું બને
કે આપણે જીવન જીવવા માટે ખબર નથી કે છેલ્લા ટાઈમ સુધી આપણી શું સિચ્યુએશન હશે, એટલે આપણે પૈસાને ભલે રાખવા પડે પણ એનું વિલ તો કરી દો, અને વિલની અંદર મોટો ભાગ સુકૃતમાં જાય તે રીતે વિલ કરો. કારણ કે આ દેશની અંદર તમારા સંતાનોને તમારા પૈસાની કોઈ જરૂર નથી. તમારો છેલ્લો પગાર હતો એમનો પહેલો પગાર છે, એટલે એમને ક્યાંય તમારી આવશ્યકતા નથી, તમારા પૈસા કોઈને જોઈતા નથી. તો પછી ભલે તમે એના માટે થઈને ઘણી મહેનત કરી છે, વાત સાચી, પરંતુ તમે એજ્યુકેશન એવું આપ્યું કે એજ્યુકેશનના પ્રભાવે આજે એ લોકો તમારા છેલ્લા સેલેરી કરતા પણ એની પહેલી સેલેરી કેટલીક વખત વધારે હોય એ સિચ્યુએશનમાં એ લોકો છે. તો પછી તમારું બધું જ ધન પાછળથી સુકૃતમાં ખર્ચાય. બધું જ જે ભગવાનની આજ્ઞા મુજબ 7 ક્ષેત્રો, જીન મૂર્તિ, જીન મંદિર, જીનાગમ, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, જીવદયા, અનુકંપા, આ બધાની અંદર આપણી મૂડી ખર્ચાય તો પછી આપણે જ્યાં જઈએ ત્યાં એનો લાભ આપણને મળે. મેં તમને કન્વર્ઝનની વાત કરેલી કે હું મુંબઈથી આવ્યો તો રૂપિયાનું ડોલરમાં કન્વર્ઝન કરાવ્યું. તમે હવે અહીંથી પરલોકમાં જવાનું છે તો ડોલરનું પુણ્યમાં કન્વર્ઝન કરાવો, તો એ પુણ્ય તમને ત્યાં કામ લાગવાનું છે. એના સિવાય આગળ જતા કંઈ કામ લાગવાનું નથી. જેટલા ડોલર અહીં પડ્યા રહેશે એના કારણે જેટલું પાપ કર્મ બાંધ્યું છે એ બધાની સજા આપણે એકલાએ ભોગવવાની છે. તો એના કરતા આપણે વિલ એવું બનાવી દઈએ કે ભાઈ અગ્નિ સંસ્કાર અને મરણનું ઉત્તર કાર્ય થઈ ગયા પછી જે પણ વધ્યું હોય, કોઈ વખતે એમ નહીં આટલા ડોલર અહીં આટલા ડોલર અહીં, એમ નહીં, કારણ કે આપણે જાણતા નથી કેટલા વધ્યા હશે. કારણ કે છેલ્લો ટાઈમ આપણો કેવો હોય, કોમામાં ચાલ્યા ગયા હોઈએ, આવું પણ બની શકે. પણ એટલે આ બધું કાર્ય પતાવ્યા પછી જે વધે એમાંથી આટલા ટકા અહીં, આટલા ટકા અહીં, આટલા ટકા અહીં, એવી રીતે વિલ બનાવી દેવું જોઈએ. અને એનાથી પણ આગળ વધીને તમારે વિલમાં ત્યાં સુધી કરવું જોઈએ કે તમારે જે સંસ્થાને આપવા હોય એ સંસ્થાના જે સારા કાર્યકર્તા હોય એનો મોબાઈલ નંબર પણ મૂકી દેવાનો. અને એનું કારણ એ છે કે તમારા દીકરાઓને સંસ્થાને જોવા જવાનો એ ટાઈમ નથી. માત્ર મોબાઈલનો નંબર મૂક્યો હશે તો એટલા માત્રથી પણ તમારી ઈચ્છા પ્રમાણે એ સંસ્થાની અંદર મોકલી આપશે અને એ સુકૃતનો લાભ તમને મળશે. અને જો આવું ન કર્યું અને પૈસા અહીં જ પડ્યા રહ્યા અને એનો જે મિસયુઝ થશે એનું પાપ આપણે જ્યાં પણ હોઈશું ત્યાં આપણને લાગ્યા કરવાનું છે. એટલે બધાએ પણ આ વિલ આવી રીતનું બનાવી દેવું જોઈએ. મોટો ભાગ આપણો સુકૃતમાં ખર્ચાય. તો કોઈને એમ ક્વેશ્ચન થાય, ભાઈ 7 ક્ષેત્રોમાં વધારે આપવું કે જીવદયા અનુકંપામાં વધારે આપવું? તો જે વખતે જ્યાં જરૂરિયાત હોય, એક રીતે એમ કહેવાય કે તમે ઘરમાં શાક બનાવો, તેમાં મસાલો કેટલો નાખો? હવે મસાલા જેટલા પૈસા જીવદયા અને અનુકંપામાં અને શાક જેટલા પૈસા 7 ક્ષેત્રમાં. પણ મસાલાની પણ સિઝન આવે. વર્ષમાં એક વખત એવી સિઝન આવે કે વર્ષના મસાલા ભેગા કરવા પડે. તો તે વખતે મસાલામાં પૈસા વધારે જાય, શાકમાં પૈસા ઓછા જાય. એટલે ક્યારેક ધરતીકંપ આવે, ક્યારેક પૂર આવે કે કુદરતી આવી કોઈ આપત્તિઓ આવે ત્યારે લોકોને વધારે જરૂર હોય તો ત્યાં અનુકંપામાં વધારે જાય. ક્યારેક દુષ્કાળ આવે તો જીવદયામાં વધારે પૈસા જાય અને 7 ક્ષેત્રમાં ઓછા જાય. એટલે આવી રીતે સમજપૂર્વક આપણે આપણી લક્ષ્મીના ભાગ એ કરી દેવા જોઈએ. એટલે આ સુકૃત જે એનો લાભ આપણને હમણાંથી ચાલુ થઈ જાય. તમે જે દિવસે વિલ બનાવશો તે દિવસથી તમને આ લાભ ચાલુ થઈ ગયો. જો વિલ મોડું બનાવ્યું તો એ લાભ પણ લેટ ચાલુ થશે. હંમેશા અહીં તમે ઈચ્છા કરો ત્યારથી તમારું પુણ્ય હોય કે પાપ હોય, બંને એ જ દિવસથી ચાલુ થઈ જાય. તમને ઈચ્છા હોય કે ભાઈ આ રવિવાર નહીં પછીના રવિવારે મૂવી જોવા જવું છે, પણ પાપ તો અત્યારથી જ શરૂ થઈ ગયું, કારણ કે ઈચ્છા હમણાં કરી. એમ ચૈત્ય પરિપાટી કરવા જવાનો ભાવ હોય તો પુણ્ય હમણાંથી શરૂ થઈ જાય. એટલે હંમેશા આપણે શુભ ભાવમાં તો રહેવાનું, પણ આ કાર્ય જેટલું બને એટલું જલ્દી કરવાનું. જીવનનો કોઈ જ ભરોસો નથી. ગમે તે ક્ષણે ગમે તે ઘટના બની શકે છે.
આપણી કલ્પનામાં પણ ના આવે એવા પ્રસંગો આપણે નજરે જોવેલા છે અને સાંભળેલા પણ છે. અને ઘણી વખતે આપણે કોઈની પણ શોક સભામાં જઈએ ત્યારે બોલાતું હોય છે કે ફલાણા ભાઈની ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે, અને આવા બધાની ખોટ ક્યારની પૂરાઈ ગઈ છે. કોઈની ખોટ કોઈ દિવસે પડતી હોતી જ નથી. દરેક વખતે ગમે તે હોય એના પછી જે આવે એ બધા આપણા કરતા વધારે સારી રીતે ચલાવતા જ હોય છે. એટલે ક્યારે પણ આ બાબતમાં ગર્વ કરવા જેવો નથી કે ભાઈ હું હતો તો મેં આટલું કર્યું, હવે લોકો કંઈ કરતા નથી. કઈ નહીં, બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે કરે. બહુ રત્ના વસુંધરા, આ પૃથ્વી હંમેશા ઘણા રત્નો વાળી છે. નવા નવા રત્નો આ પૃથ્વીમાંથી પ્રગટ થયા જ કરતા હોય છે, અને જેના શાસન એની પ્રભાવના થયા જ કરતી હોય છે. એટલે 21,000 વર્ષ સુધી પરમાત્માનું શાસન અખંડપણે ચાલવાનું છે. એટલે છેક છેલ્લે સુધી આવા આત્માઓ આપણને મળ્યા જ કરવાના છે. એટલે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ મારી પાસે જે પણ છે એનું મારે સુકૃત કરવાનું છે. ઘણી વખતે ખબર ન હોય પણ તમને લાગે કે ચાલો આ મારું ફ્રીજ હવે નકામું થઈ ગયું, નવું લાવવું છે, અને તમે ફ્રીજ કોઈને ગિફ્ટમાં આપી દો તો ઓલો એ ફ્રીજની અંદર નોનવેજ મૂકશે તો એનું પાપ તમને લાગશે. એટલે ક્યારે પણ આવી વસ્તુઓ કોઈને ગિફ્ટ તરીકે અપાય નહીં. કોઈને પણ કોઈના મેરેજમાં તમે મિક્સચર ભેટ આપશો તો પેલો મિક્સચરથી જ્યાં સુધી અંદર પીસ્યા કરશે ત્યાં સુધીનું પાપ આપણને લાગ્યા જ કરવાનું છે. કોઈને ઇસ્ત્રી આપશો અને એનાથી અગ્નિકાય જીવોની જેટલી વિરાધના થશે એ બધા પાપના ભાગીદાર આપણે બન્યા કરવાના છીએ. એટલે આપવામાં પણ વિવેક જોઈએ, આપવામાં પણ અધિકરણ, પાપનું સાધન ક્યારે પણ કોઈને ન અપાય. હંમેશા જે પણ સાધન આપો એ સાધન એના દ્વારા કંઈક સાધના કરી શકે, આરાધના કરી શકે એવા પ્રકારનું સાધન આપણે આપવાનું છે. અને એના પહેલા આપણે એને કહેવાનું પણ છે કે તારી આરાધના સરસ થાય માટે હું તને આપું છું. એટલે એનો પણ ઉલ્લાસ જાગે, એને પણ મનની અંદર એ કરવાનો ભાવ જાગે. તો આ રીતે સુકૃતની અનુમોદના કરતા કરતા કહ્યું હું મૂળ છું. કેટલીય ભગવાનની વાતો સાંભળી, કેટલાય ગુરુ મહારાજને સાંભળ્યા, પણ તેમ છતાંય આ હૃદય ઉપર જોઈએ તેવી અસર થતી નથી. એ આપણી મૂળતા છે. હું પાપી છું. પાપી છું એટલા માટે કે મારો મોહ ઓછો થતો જ નથી. કારણ કે મોહ ઓછો થાય તો પાપમાંથી મુક્તિ મળે. આપણો મોહ વધારે ને વધારે ગાઢ થતો જાય છે, કષાયો વધતા જાય છે, રાગદ્વેષ વધતા જાય છે. આ સારું, આ ખરાબ, આ ભાવે, આ ન ભાવે, આ ગમે, આ ન ગમે, આવા બધા વિકલ્પો ઊભા થયા જ કરે છે. અને કોઈ પણ કે ભાઈ હું અહીં ગયો ને સારું થઈ ગયું તો સંતોષીમાનો શુક્રવારે કરવા લાગે, હનુમાનજીનો શનિવાર પણ કરવા લાગે, સિદ્ધિ વિનાયકનો મંગળવાર પણ કરવા લાગે. તો આવા પાપ કર્મો એનાથી મારો આત્મા ઘેરાયેલો છે. મૂઢે અમહી પાવે, હું મૂળ છું, હું પાપી છું. અને એનાથી આગળ વધીને કહે છે કે અણાઈ મોહવાસીએ, મારો આત્મા અનાદિથી મોહની જાળમાં ફસાયેલો છે. બોલો, આ મોહની જાળ અહીં પણ પથરાયેલી છે. તમે જેટલો ધર્મ પ્રવૃત્તિ વધારે કરવા જાઓ એટલા મોહના નોકરો તમને વધારે સતાવે. આમાં નવપતજીની ઓળી આવશે અને આંબિલ કરવા આવશો ને ત્યારે મોહ રાજાનો નોકર તમારા કાનમાં આવીને કહેશે ભાઈ ઢોકળા તો ગરમ ગરમ જ માગજે, ઠંડા ઢોકળા ન ચાલે. સંવત્સરી પ્રતિક્રમણ કરવા આવશો ત્યારે મોહ રાજાનો નોકર આવીને કાનમાં કહેશે ભાઈ બારી વાળી જગ્યા શોધજે, 2.5 કલાક 3 કલાક બેસવાનું છે, નહીતર કંટાળી જઈશ. આ મોહના નોકરો બધી જગ્યાએ ફેલાયેલા છે. તમે જેમ જેમ ધર્મ પ્રવૃત્તિ કરતા જાઓ એમ એમ એના નોકરો તમને સતાવ્યા જ કરે. તમારી કોઈ બહુ પ્રશંસા કરે તે વખતે પણ મોહનો નોકર આવીને તને કહેશે જરા રાજી તો થા, જો તારી કેવી પ્રશંસા કરે છે. એટલે માન કસાયનો સળવળાટ એવો આવીને ઉભો રહી જશે કે આત્માનું પતન કરાવી દેશે. આ મોહ રાજાની ચાલ છે. દરેક જગ્યાએ આપણે એની ચાલને ઓળખતા નથી અને એટલે એની જાળમાં
સહેલાઈથી આપણે ફસાઈ જઈએ છીએ. એટલે આ મોહની જાળ એને સમજવાની છે. આ કષાયો એ મોહની જાળ છે. એ આપણને કોઈને કોઈ રીતે એ કરાવવાની પ્રેરણા કરે છે. ભાઈ તું આ ધર્મસ્થાનકમાં ભલે આવ્યો, પણ આ ધર્મસ્થાનકની અંદર પણ ઓલા ઉછામણી બોલાતી હોય તો એ લોભ કષાય એને રોકી દે. ભાઈ બસ ઘણું થયું, હવે બોલવાની જરૂર નથી, અટકી જા. આ કોણ કહે છે? લોભ નામનો કષાય એ આવીને તમને પ્રેરણા કરી જાય છે. કોઈક તમારા માટે બે કડવા શબ્દો બોલે એટલે મોહ રાજાનો નોકર તમારી પાસે આવીને ગુસ્સો કરાવી દે છે. આ બધા નોકરોની જાળ અહીં બધી જગ્યાએ બિછાયેલી છે. આપણે સમજતા નથી અને જાળમાં સહેલાઈથી ફસાઈ જઈએ છીએ. અણાઈ મોહ વાસીએ અણભિન્ને ભાવો હિયા હિયાણમ. મારા આત્માનું હિત સામા છે ને અહિત સામા છે એને હું જાણતો નથી. અણભિન્ને અનભિજ્ઞ, હું જાણતો નથી કે મારા આત્માનું હિત શેમાં છે, અહિત શેમાં છે. કારણ કે મૂળતા છે, કારણ કે હું પાપી છું, કારણ કે હું મોહથી ઘેરાયેલો છું. અને એનાથી ઘેરાયેલો હોવાના કારણે કોઈ મને ગમે તેટલું સમજાવવાનો પ્રયત્ન કરે તો પણ આમાંથી મારા આત્માનું હિત આમાં છે ને અહિત આમાં છે આવું હું હજુ સુધી પણ એને બરાબર જેમ રાજહંસ એની પાસે તમે દૂધ અને પાણી ભેગું કરીને આપો તો એની ચાંચમાં એવો વિવેક છે કે દૂધ પી જશે ને પાણી એમ જ પડ્યું રહેશે. આપણે દૂધ અને પાણીને જુદું નહીં કરી શકીએ, પણ આ રાજહંસ એને જુદું કરીને દૂધ પીને પાણી એમ જ પડ્યું રાખશે. તો એવી રીતે આપણે પણ સાંભળ્યા પછી સમજ્યા પછી આપણા આત્માનું હિત સામા છે, બસ એ સમજીને એ બાજુ પ્રવૃત્તિ કરવાની અને અહિતથી હંમેશા અટકી જવાનું. એટલે કહ્યું અણભિન્ને ભાવો હિયા હિયાણમ અભિન્ને સિયા અહિય નિવિત્તે સિયા. હું અહિતથી અટકનારો થાઉં. ક્યારે પણ કોઈ મારી ખોટી પ્રશંસા કરે તો એ ખબર પડવી જોઈએ કે સામેની વ્યક્તિને નક્કી મારી પાસેથી કંઈક કામ કઢાવવું છે, એટલા માટે મારી પ્રશંસા કરે છે. એટલે અહિતથી અટકી જવાનું છે. હિય પવિત્તે સિયા, અને હિતની અંદર હું પ્રવૃત્ત થાઉં. જ્યાં જ્યાં પણ મારા આત્માનું હિત હોય એની અંદર હું પ્રવૃત્તિ કરનારો થાઉં. આરાહગે સિયા, હું આરાધક બનું. ઉચિય પરિવર્તીએ સર્વ સત્તાણમ, સર્વ પ્રાણીઓ સર્વ જીવો એની જોડે મારું વર્તન ઔચિત્ય પૂર્વકનું હોય. ઔચિત્ય, ઔચિત્ય એટલે ગુરુ મહારાજનું સામયું પણ હોય અને બરાબર એ જ વખતે સામાયિક લઈને બેસી જઈએ એ ઔચિત્યનો ભંગ કર્યો કહેવાય. ત્યાં દોષ લાગે. જ્યાં જ્યાં ઉચિત હોય, ઘરની અંદર કોઈ બીમાર હોય એની સેવા કરવાની જરૂરિયાત હોય એવા ટાઈમે અહીંયા ભગવાનના દર્શન પૂજા કરવા માટે આવી જાય તો એને ઔચિત્યનો ભંગ કર્યો કહેવાય. ભલે ધર્મ પ્રવૃત્તિ છે પણ ઉચિત જાળવીને કરવાનું છે. ઉચિય પરિવર્તીએ, આવું જે ઔચિત્ય એક પાને સહિયમતી, હિયમ એટલે હૃદય. આપણું જે હૃદય છે એ હૃદય ઔચિત્યના પાલન પૂર્વકનું આપણું હૃદય હોવું જોઈએ અને સર્વ જીવો તરફનું ઔચિત્ય વર્તન. જગતના જેટલા પણ જીવો છે એ કોઈ જીવને આપણી તરફ લેસ માત્ર પણ દુર્ભાવ ન થાય આવા પ્રકારનું આપણું ઉચિત વર્તન હોય. જ્યાં જ્યાં જઈએ ત્યાં બધાને ખુશ રાખીએ અને એ ખુશ ઉદારતાથી જ રખાય, એમને એમ રખાય નહીં. ભારતમાં આવો ને પૂજારીજીઓ વગેરેને પણ ઉદારતાપૂર્વક તમે એની ભક્તિ કરો તો પછી એ થાય. એટલે આજે પણ એક વખતે જય ઘોષસુરી મહારાજને એક શ્રાવકે પૂછ્યું કે ભાઈ આ આપને કઈ ખપ હોય તો કઈ લાભ આપો, મને કઈ જોઈતું નથી, પણ આ તમારા દેરાસરના જેટલા પણ પૂજારીઓ છે ને એ બધાનું ધ્યાન રાખજો. અને કહ્યું ત્યારથી એ ભાઈ કેટલાય વર્ષોથી દર શનિવારે ત્યાં જાય અને દર શનિવારે બધા પૂજારીને 2,000ની નોટ આપે. જ્યારે 1000ની મોટી નોટ હતી ત્યારે 1000ની, અને જ્યારે નોટબંધી આવીને 2000ની નોટ આવી તો બધા જ પૂજારીજીઓને 2,000 રૂપિયા દર શનિવારે. જ્યાં પણ એ પછી ગુરુવારે પાર્લા દર્શન કરવા જાય તો ત્યાં આપે, શનિવારે ત્યાં જાય તો ત્યાં આપે, મંગળવારે બીજી જગ્યાએ દર્શન કરવા જાય તો ત્યાં આપે. પણ દરેક પૂજારી નામ પડે એટલે 2000ની નોટ આપી દેવાની.
કેટલી એને એ લોકોને કેટલું બહુમાન જાગે, અને બહુમાન જાગે એનાથી શું થવાનું? તમે જ્યાં પણ હશો ત્યાં આ જીવો તમારે માટે અનુકૂળ બનીને આવવાના, અને ગણેશ સાધનામાં તમને દરેક જગ્યાએ એ ઉપયોગી બનવાના. એટલે આ રીતે અહીં કહ્યું કે આરાહગે શ્રિયા, હું આરાધના કરનારો થાઉં, ઔચિત્ય પૂર્વકનું મારું વર્તન હોય, અને આવા સુકૃતને હું ઈચ્છું છું. ઈચ્છામી સુક્કડમ, ઈચ્છામી સુક્કડમ, ઈચ્છામી સુક્કડમ, આવા સુકૃતને હું ઈચ્છું છું. ત્યાર પછી હવે કે છે એવમેયમ સમ્મમ પડમાણસ સુણમાણસ અણુપેહમાણસ શિડિલી ભવંતી પરિહાયંતી ખિજ્જંતી અસુહ કમ્માણુ બંધા નિરણુ બંધેવા અસુહ કમ્મે ભગ્ગ સામથ્થે સુહ પરિણામેણમ કડક બધે વિશે અપ ફલે શિયા સુહા વણિજ્જે શિયા અપૂર્ણ ભાવે શિયા. આ ત્રણ અધિકારો બતાવ્યા. પહેલો અધિકાર શરણ સ્વીકાર, બીજો અધિકાર દુષ્કૃતની ગરહા, અને ત્રીજો અધિકાર સુકૃતની અનુમોદના. શરણ સ્વીકાર દ્વારા કૃપાની પ્રાપ્તિ થાય, દુષ્કૃત કરહા કરવા દ્વારા પાપ કર્મનો રસ ઓછો થઈ જાય, આત્મા અત્યંત હળવો બની જાય, અને સુકૃત અનુમોદના કરવા દ્વારા પ્રકૃષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય. એટલે હવે અહીં ઉપસંહાર કરે છે અને એમ કે છે કે એવમ એમ, આ પ્રમાણે આ પંચસૂત્રને જે સારી રીતે બોલે, સમ્મમ પડમાણસ સુણમાણસ, કોઈ સારી રીતે સાંભળે, અને અણુપેહ માણસ એના ઉપર ચિંતન કરે, તો એને શું લાભ થાય? તો કે શિડિલી ભવંતી પરિહાયંતી ખિજ્જંતી અશુભ કમ્માણુ બંધા. અશુભ કર્મના અનુબંધો, પૂર્વ જીવનમાં જે અશુભ કર્મો બાંધ્યા હોય, ગાઢ બાંધ્યા હોય, આવા અશુભ કર્મના અનુબંધો પણ શિડિલી ભવંતી, એકદમ ઢીલા થઈ જાય. એટલે જેની સજા તમને ઘણી મોટી મળવાની હોય એની સજા ઘણી ઓછી થઈ જાય. શિડિલી ભવંતી, પેલા શિથિલ થાય, અને શિથિલ થયા પછી જ્યારે તમે વારંવાર આ સૂત્રને બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, એટલે આત્મા ઉપર જે કાર્મણ વર્ગણા છે એ ઉપરથી ખરવા લાગે, કર્મ ખરવા લાગે, અને ખરવા લાગે એટલે પરિહાયંતી અને ખિજ્જંતી, છેવટે ક્ષય થઈ જાય. અને એટલે જ આના જ પ્રભાવે 4 હત્યા કરનારો પણ એ જ ભવમાં મોક્ષે ગયો છે. આના જ પ્રભાવે રોજની 7 હત્યા કરનારો અર્જુન માળી પણ એ જ ભવમાં મોક્ષે ગયો છે. કારણ કે સમ્યક પ્રકારે એની આરાધના હતી. એને આ કર્મો દુષ્કૃત ગરહા કરીને એ કર્મોને એટલા ઢીલા કરી દીધા. ઢીલા કર્યા પછી ધીમે ધીમે ખરવા લાગ્યા, અને સંપૂર્ણ ક્ષય થઈ ગયો. એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. મતલબ પ્રેમસુરી મહારાજ જેવા પણ કે કનકસુરી મહારાજ જેવા પણ રોજે રોજ આ સૂત્રનો વારંવાર સ્વાધ્યાય કરતા હતા. એટલે આ સૂત્રનો વારંવાર સ્વાધ્યાય કરો એટલે તમારી જેટલી તકલીફો હોય, જેટલા અંતરાયો હોય, આ બધા જ અંતરાયો તૂટવા જ લાગે, તૂટવા જ લાગે, તૂટવા જ લાગે. બધી અનુકૂળતા તમને પ્રાપ્ત થાય. કારણ શું? તો કે કારણ આ અશુભ કર્મના જેટલા અનુબંધો છે એ બધા શિથિલ થાય, ખરવા લાગે, અને આખરે એનો ક્ષય થઈ જાય. અને હજુ આગળ વધીને કે નિરણુ બંધે વા અશુભ કમ્મે, અને વર્તમાનમાં પણ તમે જે કર્મ બાંધો એ અનુબંધ વગરનું હોય, એટલે તમારો રસ એમાં રેડાય જ નહીં. એટલે એ કર્મ તમને મોટી સજા જ ન કરી શકે. જે કર્મ સૂડીની સજા કરી એ કર્મ તમારું સોયની સજાથી દૂર થઈ જાય. આવા પ્રકારનું કર્મ આ સૂત્રના સ્વાધ્યાયનો આ મોટો લાભ છે. નિરણુ બંધે વા અશુભ કમ્મે પગ્ગ સામથ્થે સ્વપરિણામેણમ કડક બધે. એટલે વિય વિશે, જેમ ઝેર, તો એ ઝેરને પણ બાંધી દેવામાં આવે તો એનાથી પણ એની તાકાત જે છે એ તાકાત ઓછી થઈ જાય.
બધું ઝેર ચૂસાઈને અંગૂઠા પાસે આવી જાય અને ચૂસીને જેમ દૂર કરી દેવાય એમ શુભ પરિણામ એના દ્વારા કરીને તમે જેટલા પણ અશુભ કર્મો છે એ બધા જ અશુભ કર્મોને તમે દૂર કરી દો અને અશુભ કર્મો શરૂઆતમાં તો અપફલે શિયા ઓછું ફળ આપનારા થાય, પછી કે સુહાવણી જે શિયા હવે જ્યારે તમે વધારે પશ્ચાતાપ કરો એટલે જે ઓછું ફળ હતું એ પણ જાય, એ અશુભ ફળ પણ શુભને આપનારું થાય. સુહાવણી જે શિયા તમે બાંધ્યું છે અશુભ કર્મ અને તમને ફળ શુભ મળે, આવું કેમ બને? તો ભાઈ અશુભ કર્મ બાંધ્યા પછી પણ જો એનો પશ્ચાતાપ ચાલે તો એ પશ્ચાતાપ અશુભ કર્મને પણ શુભ બનાવી દે. પશ્ચાતાપની માત્રા વધતી જાય એટલે શુભ થાય. જે ધારો કે તમે કોઈને દાન આપ્યું તે વખતે તમારો ભાવ સારો છે, પણ પાછળથી કોઈ એમ કે ભાઈ ફલાણા ભાઈ તો આવા છે, એને તમે ક્યાં આપ્યું? એટલે મનમાં ગાડી રિવર્સમાં ચાલે. એટલે તમે કર્યું બાંધ્યું પુણ્ય, પણ તમને જે ફળ મળશે એ શુભ નહીં મળે, કારણ કે તમે પશ્ચાતાપ કર્યો અને એ પશ્ચાતાપ કરવાના કારણે શુભનું અશુભમાં ટ્રાન્સફર થઈ જાય એટલે તમને અશુભ મળે. એમ આપતી વખતે ઘણી વખત એવું હોય આ સમાજના લોકો આવ્યા છે, ના કેવી રીતે પાડી શકાય એટલે આપે, ભાવ ન હોય આપવાનો, આપી દીધું એટલે તે વખતે ભાવ નથી, પણ પાછળથી ખબર પડે કે આપ્યું એ તો બહુ સારું થયું, સમાજનું આ કામ તો કેટલું બધું ઉત્તમ થયું. જો એ વખતે સમાજના લોકો ના આવ્યા હોત તો મને આ લાભ ન મળત. તો પેલા અશુભ ભાવ હતો, હવે શુભ ભાવ થઈ ગયો, પલટાઈ ગયો અને શુભની વારંવાર તમે અનુમોદના કરતા જાઓ એટલે તમને જે લાભ મળે એ ઘણો મોટો લાભ મળે. સુહાવણી શિયા આ અશુભનું પણ શુભમાં સંક્રમણ થાય, આપણે ત્યાં સંક્રમણકરણ કહેવાય. એટલે સંક્રમણ એટલે ખરાબનું સારામાં ને સારાનું ખરાબમાં. આપણે જેવી રીતે વિચારસરણી આપણી હોય એ પ્રમાણે આ સંક્રમણ પણ કર્મનું થતું હોય છે. એટલે આ પંચસૂત્રનો સ્વાધ્યાય એનાથી આ પાપ કર્મ પણ અલ્પ ફળ આપનારું થાય. હજુ તમે પાપ કર્મની વધારે ને વધારે નિંદાને ગરહા કરતા જાઓ એટલે એનું ફળ પણ શુભ મળતા થાય. સુહાવણી જે શિયા અને અપૂર્ણ ભાવે શિયા. હવે ફરીથી કદાપી આવું કર્મ ન બંધાય, તીવ્ર રસ વાળું ન બંધાય, આપણને રસ જ ન જાગે, કારણ કે આ સૂત્રનો સ્વાધ્યાય જ એવો છે કે તમને ક્યાંય પણ સંસારના કાર્યોમાં વધારે રસ જ ન પોસાવા દે. એટલે એ રીતે અપૂર્ણ ભાવે શિયા. ત્યાર પછી કે છે તહા આશ ગલિજ્જંતી પરિપોષિજ્જંતી નિમ્મ વિજ્જંતી સુહકમ્માણુ બંધા સાણુ બંધમ ચ સુહકમ્મમ પગિઠ્ઠમ પગિઠ્ઠ ભાવજ્રિયમ નિયમ ફલયમ સુપ ઉત્તે વી મહાગયે સુહ ફલે શ્રિયા સુહ પવત્તગે શ્રિયા પરમ સુહ સાહગે શ્રિયા અઓ અપડી બંધમેયમ અસુહ ભાવ નિરોહેણમ સુહ ભાવ બિયંતી સુપણિહાણમ સમ્મમ પડી અબ્બમ સમ્મમ સો અબ્બમ સમ્મમ અણુપેહી અબ્બમતી. જો કેટલી સરસ મજાની વાત કરે છે. આગળ એવી વાત કરી કે ભાઈ તમારા જે અશુભ કર્મો હોય તે એકદમ શિથિલ થઈ જાય ને અશુભનું પણ શુભમાં સંક્રમણ થઈ જાય. અહીં એમ કે છે કે તમારું જે શુભ કર્મ હોય એનું શું થાય? તમે જે આ સૂત્રનો સ્વાધ્યાય કરો એનાથી જે પુણ્ય કર્મ બંધાય અથવા તો બીજી કોઈ પણ સારી પ્રવૃત્તિ કરો એનાથી જે પુણ્ય બંધાય એનાથી આ સૂત્રનો સ્વાધ્યાય કરવાનો લાભ શું? તો કે તહા આશગલિજ્જંતી એટલે પુણ્ય કર્મ આમ ભેગું થાય, પછી પરિપોષિજ્જંતી વધારે પુષ્ટ થાય અને નિમ્મ વિજ્જંતી આત્મા ઉપર એવું જડબે સલાક થઈ જાય કે તમારું એ પુણ્યના અનુબંધ વાળું બની જાય. એટલે જ્યારે પણ એ પુણ્યનો ઉદય થાય તેવા સમયે પણ તમને સત્કાર્યો કરવાનું જ મન થાય. શાલીભદ્રને આટલી સંપત્તિ મળી તો પણ એ સંપત્તિને લાત મારીને નીકળી ગયા.
કેમ આવું થયું? પુણ્યાનું બંધી પુણ્ય હતું માટે એ રીતે નીકળી શક્યા, પાપાનું બંધી હોય તો ન નીકળી શકાય. એટલે આ સૂત્રના સ્વાધ્યાયનો બીજો મોટો લાભ આ કે તમારું જે શુભ કર્મ છે એ શુભ કર્મ એટલું પુષ્ટ થાય, પુણ્યના અનુબંધ વાળું બને. અને સાણું બંધમ ચ સુવકમ્મમ, શુભ કર્મ એની પરંપરા ચલાવે. પ્રત્યેક ભવની અંદર તમને વધારે ને વધારે સારું મળતું જ જાય. શાંતિનાથ પરમાત્માના ભવો જુઓ, બધા જ ઉત્તરોત્તર ચડિયાતા ભવો. તો આવું કેમ મળે? તો આવું પુણ્યાનું બંધી પુણ્ય હોય તો જ આ બધું શક્ય બને. એના વિના શક્ય ન બને. પછી પગિઠ્ઠમ પગિઠ્ઠ ભાવજીયમ, એટલે ઉત્કૃષ્ટ ભાવથી ઉપાર્જન કરેલું. આપણે ત્યાં નિયમ છે કે ઉત્કૃષ્ટ ભાવથી પુણ્ય કરો એટલે એનું ફળ તત્કાલ મળે. સામાન્ય નિયમ એ કે આપણે અત્યારે જે પણ સારા ખોટા કામો કરીએ છીએ બધાનું ફળ 100 વર્ષ પછી મળે. પણ અપવાદમાં એ કે તમારો ભાવ જો ઉત્કૃષ્ટ થઈ ગયો તો તમને તાત્કાલિક લાભ થાય. ભીમો કુંડલીઓ શત્રુંજય મહાતીર્થ ઉપર ગયો, પોતાની પાસે જે હતું બધું આપી દીધું, અને એટલો ઉત્કૃષ્ટ ભાવ, ભલે હતું નહીં કાંઈ પણ સર્વસ્વ આપી દીધું. અને એવો ઉત્કૃષ્ટ ભાવ એ સમયે એને આવ્યો, ઘરે પહોંચતાની સાથે જ સોનાના ચરુ ઘરમાંથી નીકળ્યા. આવો લાભ કેમ થયો? ઉત્કૃષ્ટ પુણ્ય હતું. અને ઉત્કૃષ્ટ પાપ હોય તો એનું ફળ તરત મળે. અમરકુમાર એની માતાએ એને વેચી નાખેલો, અને વેચવાનું કારણ એ હતું કે રાજાએ ઓફર એવી કરી હતી કે એના વજન જેટલું સોનું આપશું. અમર કાંઈ કમાતો નહોતો, એટલે કમાઉ દીકરા વાલા હોય, એટલે માએ એને વેચી નાખ્યો. અને વેચી નાખ્યો ને કુદરતી અમરકુમાર એને નવકાર મંત્ર ઉપર એવી શ્રદ્ધા કે શ્રદ્ધાથી નવકાર ગણતા ગણતા એ બચી ગયો. ત્યાં કને એ એકદમ બહાર આવ્યો. અને તે વખતે માને હવે ચિંતા થઈ કે આ અમર બચી ગયો, અને હવે જો આ રાજા આ બધું સોનું મારી પાસે માગશે, એટલે તરત જ માએ અમરકુમારને મારી નાખ્યો. અને માર્યા પછી જેવી બહાર આવતી હતી તો ભયથી એકદમ ધ્રુજવા લાગી. એને લોકોને ખબર પડી જશે તો મારું શું થશે? અને એમાં સામેથી કોઈ સિંહ કે કંઈક આવ્યો, એને ફાડી ખાધા ને મરીને છઠ્ઠી નરકમાં. કેમ? ઉત્કૃષ્ટ પાપ હતું, પોતાના દીકરાને મારવાનું. આ ઉત્કૃષ્ટ પાપ જે અંદરનો આશય હતો, આ સોનું મારું ચાલ્યું જશે, એ આશયથી એને એ રીતે કર્યું તો મરીને સીધી છઠ્ઠી નરકમાં તરત ચાલી ગઈ. એટલે ઉત્કૃષ્ટ પુણ્ય ને ઉત્કૃષ્ટ પાપ એનું ફળ જીવને તત્કાલ મળે. એટલે કહ્યું પગિઠ્ઠમ પગિઠ્ઠ ભાવજીયમ નિયમા ફલયમ, નિયમા ફળ આપે, ચોક્કસ ફળ આપે, ફળ આપ્યા વિના ન જાય. અને શુભ બિયમતી, અને આત્મામાં શુભનું બીજ સમ્યક દર્શન, એ બીજ આત્મામાં વવાઈ જાય. અને કેવી રીતે? તો મહાગયે, મહાગયે એટલે સારો વૈદ્ય, સારો ડોક્ટર જેમ રોગને જલ્દીથી શાંત કરી દે, એમ આ બીજ આત્મામાં એવું વવાઈ જાય કે આપણા કર્મ રોગને નાબૂદ કરી દે. એટલે અહીં કહ્યું શુભ ફલે શિયા. હવે એને એ કર્મ શુભ ફળને આપનારું થાય. શુભ પવત્તગે શિયા, શુભમાં પ્રવર્તાવનારું થાય. અને હજુ આગળ વધીને કે છે પરમ સુખ સાહગે શિયા, પરમ સુખ એટલે મોક્ષ સુખ, એને પ્રાપ્ત કરાવનારું બને. એથી અહીં જો આ શબ્દમાં લાલ બત્તી છે આપણા માટે. અપડી બંધમેયમ, આ જે શબ્દ છે ને એ લાલ બત્તી છે. એમને એમ કેવું છે ભાઈ પંચસૂત્રનો આટલો પ્રભાવ ચોક્કસ છે, પણ હું અહીંયા લાલ બત્તી ધરું છું. એમ પંચસૂત્રકાર કે છે કે અપડી બંધમેયમ, આ સૂત્રનો સ્વાધ્યાય નિયાણું કર્યા વગર કરવાનો. જો નિયાણું કરીને કર્યો તો તમારું કામ તો થઈ જશે, પણ એ નિયાણાથી પાપાનું બંધી એ પુણ્ય બંધાશે, અને એ પાપાનું બંધી તમને દુર્ગતિમાં રખડાવશે. માટે કોઈ ભૌતિક સુખની લાલચ રાખીને, હા આ સૂત્રનો સ્વાધ્યાય એટલે કરો કે મારી આ તકલીફો દૂર થાય, તો હું આ ભગવાને કહેલા માર્ગની સારી આરાધના કરી શકું તો કંઈ વાંધો નથી. પણ પછી જો એ રીતે ન કરીએ તો ગુનેગાર ગણાઈએ. એટલે જે પણ તકલીફો હોય, જેવી આપત્તિઓ હોય, આવી બધી જ આપત્તિઓ આ સૂત્રનો તમે વારંવાર સ્વાધ્યાય કરો એટલે દૂર થઈ જાય. પણ એ લાલ બત્તી ધરી દીધી કે તમે મહેરબાની કરીને તમારા ભૌતિક સુખને મેળવવા માટે
કે એમ જ તકલીફમાંથી માત્ર દૂર કરવા માટે આનો પાઠ નહીં કરતા, પણ ખરેખર તમે ધર્મની દિશામાં આગળ વધી શકો આવો જો તમારો ભાવ હોય તો જેટલા પણ અંતરાયો આવતા હોય એ બધાને તોડવા માટે ભલે આ સૂત્રનો અભ્યાસ કરો, ભલે બોલો, 1 વખત નહીં 21 વખત બોલો, 27 વખત બોલો, તો એનો કઈ દોષ નથી. આવો અપરિબંધમેયમ અશુભ ભાવ નિરોહેણમ, અને અશુભ ભાવને રોકવા પૂર્વક શુભ ભાવ બીયંતી, શુભ ભાવ એનું બીજ રોપાઈ જાય. એટલે અને કેવી રીતે? તો કે સુપણિહાણમ. આ સૂત્રનો સ્વાધ્યાય અત્યંત પ્રણિધાન પૂર્વક, એટલે એકાગ્રતા પૂર્વક, મન વચન અને કાયાની એકાગ્રતા હોય અને આ મંત્રાક્ષરો એને કેવી રીતે કરવાનું? તો કે સમ્મમ પઢી અબ્બમ, એને સારી રીતે બોલવા, સમ્મમ સો અબ્બમ, સારી રીતે સાંભળવું અને સારી રીતે એનું ચિંતન કરવું. સમ્મમ અનુપેહી અબ્બમતી નમો નમિય નમિયાણમ પરમ ગુરુ વિયરાગાણમ નમો શેષન મુક્કારારિહાણમ જયઉ સબ્બન્નુ શાસનમ પરમ સંબોહિયે સુહિણો ભવન્તુ જીવાન સુહિણો ભવન્તુ જીવાન સુહિણો ભવન્તુ જીવાન. કેટલી સરસ મજાની વાત કરી. આ અંતિમ મંગલ છે. શરૂઆતનું મંગલ નમો વિયરાગાણમ અને અંતિમ મંગલ નમો નમિય નમિયાણમ. જે નમસ્કાર કરવા યોગ્ય છે એને પણ નમસ્કાર કરનારા, એટલે અરિહંતાદિકને પણ નમસ્કાર કરનાર આપણા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ ભગવંતો, આ બધાને મારા નમસ્કાર થાવ. પરમ ગુરુ વિયરાગાણમ. વિતરાગ એ પરમ ગુરુ છે. આપણા પંચમહાવ્રતધારી ગુરુને આપણે ગુરુ કહીએ છીએ, સદગુરુ કહીએ છીએ. ભગવાન એ પરમ ગુરુ છે. તો આવા પરમ ગુરુ વિતરાગને અને નમો શેષ નમુક્કારા રિહાણમ, અને જેટલા પણ નમસ્કાર કરવાને યોગ્ય છે આ બધા જ આત્માઓને મારા નમસ્કાર થાવ. જયઉ સબ્બન્નું શાસનમ. આ સર્વજ્ઞ પ્રભુનું શાસન જયવંતું વર્તો. અને પરમ સંબોહીએ, આ બહુ મહત્વનો શબ્દ છે. પરમ સંબોધિ પૂર્વક, એટલે જગતના બધા જ જીવો સુખી થાવ. માત્ર અહીં કને આપણી જેમ ભૌતિક સુખની વાત નથી. અહીં એમ કે છે કે કાયમી સુખી થાવ. કાયમી સુખી ક્યારે થવાય? મોક્ષમાં જાય તો. એટલે કે પરમ સંબોહીએ, પરમ સંબોધિ પૂર્વક, એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને તમે સુખને મેળવો. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરો એટલે મોક્ષ નામનું સુખ તમને થોડા વધતા કે વધારે કાળે પણ મળવાનું તો છે જ, અને એનાથી આપણે સુખી થવાના છીએ. એ સુખ એ જ સાચું સુખ છે. એટલે અહીંયા પંચસૂત્રકાર કહે છે કે આવા પરમ સંબોધિ એટલે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરી અને જગતના સર્વ જીવો સુખી થાવ, સર્વ જીવો સુખી થાવ, સર્વ જીવો સુખી થાવ. આ રીતે પંચસૂત્રનું પહેલું સૂત્ર એનો આપણે બધાએ 4 દિવસની અંદર સ્વાધ્યાય કર્યો. સ્વાધ્યાય દરમિયાન મારા શબ્દોથી કોઈને કોઈ પણ પ્રકારે મન દુઃખ વગેરે થયું હોય તો એના માટે હું ક્ષમા યાચના કરું છું, મિચ્છામિ દુક્કડમ આપું છું. અને હ્યુસ્ટન સંઘે જે સ્વાધ્યાય કરવા માટેની તક આપી એ બદલ હ્યુસ્ટન સંઘ એનો પણ હું ઋણી છું. બસ પરમાત્માને આજ્ઞા, મિચ્છામિ દુક્કડમ. હવે થોડો 5 મિનિટનો આપનો સમય લઈશ અને પછી આપણે સમાપ્તિ કરશું. મારે ચંપકભાઈનો આદરણીય ચંપકભાઈનો આભાર વિધિ કરવાનો છે. તો આદરણીય શ્રી ચંપકભાઈને મારા સાદર પ્રણામ અને જૈન સોસાયટી ઓફ હ્યુસ્ટનના સર્વે સાધકોના મારા જય જિનેન્દ્ર. ચંપકભાઈ વિશે હું ખાસ બહુ જાણતો નહોતો, એમનો મને બહુ પરિચય નહોતો. દિલીપભાઈએ મને નામ આપેલું અને એમને જ મને પરિચય આપેલો. પણ જો કે ચંપકભાઈ આપણા સેન્ટરમાં પહેલા ઘણી વખત 3 થી 4 બે વખત આવી ગયેલા છે. પણ સંજોગવશાત મારું
તેમને મળવાનું થયું નહોતું. આ વખતે જ્યારે પણ મારી તેમની સાથે વાત થઈ આ શિબિર યોજવા માટે, ત્યારે ફોનમાં હું કંઈ પણ બોલું તે પહેલાં તેમનો જ પહેલો જ અવાજ સંભળાતો કે પ્રણામ વિનયભાઈ, સાતામાં છો ને. આ એમનો સૌથી પહેલો, હું કંઈ બોલું એમ પહેલાં મને આ રીતે સંબોધતા હતા. એ સાંભળીને, વારંવાર એ સાંભળીને મને કંઈક એવું થઈ જાય કે ભાઈ આ વાક્યથી શરૂઆતથી મને હંમેશા થતું કે આટલા પ્રસિદ્ધ જ્ઞાની હોવા છતાં પણ મારા જેવા અજ્ઞાની સાથે કેટલી સરળતાથી ને સાદાપૂર્વક વાત કરે છે. ચંપકભાઈ, આપને પ્રત્યક્ષ મળીને ખૂબ જ આનંદ થયો. અહીં હ્યુસ્ટન સંઘમાં પધારીને અમને સૌને ધર્મ વિશે પ્રકાશિત કરીને આપે અમારા પર ઘણો જ ઉપકાર કર્યો છે. આ 4 દિવસની શિબિર દરમિયાન પંચસૂત્ર પર અમને અમૂલ્ય જાણકારી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. અને આ 4 દિવસની શિબિરની સંક્ષિપ્તમાં રજૂ કરવાની મારી કોઈ લાયકાત નથી. તેમ છતાં પણ મને જે અમુક વાક્યો મગજમાં ઉતરી ગયા એ હું સંક્ષિપ્તમાં કહું છું. પણ આ જ મુખ્ય છે એવું નથી, કારણ કે ઘણી વસ્તુઓ કહી છે અને મારા જેવા માટે આ બધી એકસાથે ગ્રાસ્પ કરવી ઘણું અઘરું કામ છે. પણ છતાં સૌથી પહેલા દિવસે જ એમણે કહ્યું કે ચારિત્ર ધર્મ પ્રાપ્ત કરવો એ જ મુખ્ય ધર્મનું કાર્ય છે. એટલે આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ચારિત્ર ધર્મ પ્રાપ્ત કરવાનું એ હું સમજી છું. ને કલ્પસૂત્રનો સાર એમ કહ્યું કે એક જ વાક્યમાં કે સાર એ જ થઈ શકે કે જે કંઈ પણ થાય તે ક્ષમતાપૂર્વક સહન કરવું, ગમે તે સંજોગોમાં ક્ષમતાપૂર્વક. અને ચંપકભાઈ તે દિવસે બહુ જ સારા ઉદાહરણો પણ આપેલા હતા. અને ભગવાન મહાવીરે 12.5 વર્ષની એમની તપશ્ચર્યા દરમિયાન પણ કેટલું ક્ષમતાપૂર્વક બધું સહન કર્યું એ ઉદાહરણ આપેલું હતું. આપણો મુખ્ય ધ્યેય તો એ જ હોવો જોઈએ કે મિથ્યાત્વનું પાપ દૂર કરવાનું જ હોય. એ જ આપણો મુખ્ય ધ્યેય હોય. બરાબર. અને બીજું કે આપણે અહીંયા અરિહંત પરમાત્માનું, સિદ્ધ પરમાત્માનું, સાધુ ભગવંતોનું અને કેવડી ભગવાનને જણાવેલા ધર્મનું શરણ સ્વીકારવાનું છે. તે ઉપરાંત ગુરુ વિશે અને ગુરુની સેવા વિશે ઘણી જગતની વાતો આપે કરી હતી. કઈ મારી ભૂલ થઈ હોય તો મારે કઈ. અચ્છા, 4 દિવસ દરમિયાન આપણી વાણીની ધારા સતત ચાલતી રહી અને સૌને પંચસૂત્ર વિશે તૃપ્તિ કરાવી. આપ અહીં પધાર્યા અને અમને સૌને પંચસૂત્રથી પ્રકાશિત કર્યા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે વારંવાર આપનું હ્યુસ્ટનમાં આવવાનું થાય અને નવા ધર્મના વિષયો પર અમને આપના દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થતી રહે. સકળ સંઘ વતી આપને મારા અત્યંત ભાવપૂર્વક પ્રણામ કરું છું. હોસ્ટ માટે, હોસ્ટિંગ માટે એમને આભાર માન્યો. અને ખાસ કરીને દિલીપભાઈ અને મીનાબેનને એમનો ખૂબ ખૂબ આભાર કે એમને દિલીપભાઈ કરતા પણ મીનાબેન એના ઉપર થોડી જવાબદારી વધી જાય એટલે એમને ખૂબ સરસ રીતે 4 દિવસ આ રીતે છે. અને દિલીપભાઈ તો છે જ, તો અમારા એકદમ મિત્ર છે એટલે એ બરાબર છે, પણ મીનાબેને પણ બહુ સરસ રીતે કર્યું. અચ્છા. અને સરોજબેન અને સુરેશભાઈ અને જીગરભાઈ અને એમના પત્ની, નામ ભૂલી ગયો છું, સોરી, અંકિતાબેન, એ સૌએ અને પલ્લવીબેન આજે હાજર નથી પણ સૌએ આપને આદરપૂર્વક લાભ લીધો તે માટે પણ એ લોકોનો પણ ખૂબ આભાર. ખાસ બીજું એ જણાવવાનું કે અમારા પ્રેસિડેન્ટ જયેશભાઈ પોરવાલ એમની ખાસ ઈચ્છા હતી આવવાની, પણ એમને કંઈક આજે પ્રોસિજર કરવાનો થયો
હા, અને એને લીધે એ અહીંયા કાંઈ હાજર વાંધો નથી રહી શક્યા. કઈ વાંધો તો એમણે કહ્યું છે કે ખાસ કે ભાઈ ચોક્કસ એમના નહીં, વતી મારા અ, પણ પ્રણામ કહેજો. ખાસ એમને પ્રણામ કહેવાનું કહ્યું છે. હા. તો આ સાથે આપણે શિબિરની પૂર્ણાહુતિ કરીશું, પણ એ સિવાય બીજા કોઈને કંઈ પણ બે શબ્દો કહેવા હોય તો જરૂરથી લાભ લઈ શકે છે. પણ તો આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીશું. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. હરિહમ તો મહાદેવ.